ઓકે મિત્રો, તો આપણે વેબિનારને સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓપીરાજ એક્ટિવ ઉપર ઉપસ્થિત રાજેશ દવે સર તેમજ આજના પ્રેઝન્ટર શ્રી ગિરિરાજસિંહ ગોહિલ અને જેટલા પણ મને સાંભળી રહ્યા છે, કેતન સર, સદગુણ સર, મહેશ સર, જેટલા પણ લોકો મને સાંભળે દરેક લોકોનું હું ઓપીરાજ એક્ટિવ ભારત મંચ પર રમેશભાઈ વલભાઈ જામનગરથી આપ સર્વેનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે અપડેટને લઈને વેબિનાર છે અને જે અપડેટ આપણે ગઈકાલે જે સર લાઈવ આવ્યા હતા, તો એની અંદર જે ક્રિસમસને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ, સાથે સાથે ઓન પેસિવને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ ત્યાં. અને એ જે ચર્ચાઓ ઘણા બધા લોકો પણ ત્યાં એકત્રિત થયા હતા અને ઘણા બધા લોકો આપણામાંથી પણ ઘણા બધા ત્યાં ઉપસ્થિત હતા ડ્યુ ટુ ઓન પેસિવ. બરાબર, આજે ઘણા બધા લોકો અલગ અલગ કન્ટ્રીના લોકો આજે આપણે એક મંચ ઉપર ઉપસ્થિત થતા હોઈએ છીએ, તો એનું રીઝન છે મિત્રો ઓનલી અને ઓનલી ઓન પેસિવ. બરાબર, આજે અત્યાર સુધી આપણે ઘણા અલગ અલગ પ્રકારના બિઝનેસ કર્યા છે, ઘણા ધંધાઓ કર્યા છે, પણ આ પ્રકારનું જે આપણે માહોલ જોઈએ છે, બરાબર, આ પ્રકારનો આપણે પરિવાર જોઈએ છે, એ પરિવાર માત્ર અને માત્ર ઓન પેસિવ ઉપર જ આપણે જોઈ શકીએ છીએ. અને આટલો જે આપણને કઈ માન સન્માન મળે છે, બરાબર, અહીંયા દરેક લોકોનું સ્વાગત કરવામાં આવે છે, દરેક લોકોનું વેલ્યુ પણ સમજવામાં આવે છે અને દરેક લોકો પોતપોતાનો સમય કાઢીને આવે છે. તો કઈક વેલ્યુ હોય તો જ આવે, બાકી તો ન આવે મિત્રો. તો ઇવન ગઈકાલે પણ સર લાઈવ આવ્યા હતા, એના 2 દિવસ પહેલા પણ સર લાઈવ આવ્યા હતા અને એની અંદર જે અપડેટ આપવામાં આવી હતી એ મોસ્ટલી લગભગ ઇંગ્લિશમાં જ હોય છે, બરાબર છે. છતાંય આપણે ઘણા અમુક જે વિડીયો આવે છે યુટ્યુબના માધ્યમથી આપણે સમજી લઈએ છીએ, અથવા તો જે ફાઉન્ડર સાઇટની ઉપર જઈ અને ત્યાંથી પણ આપણે ટ્રાન્સલેટ કરીને પણ આપણે એનું ટ્રાન્સલેટ કરીને આપણે સમજતા હોઈએ છીએ મિત્રો, બરાબર. છતાંય આજે આપણે જે અપડેટ આપવામાં આવશે એ અપડેટ અહીંયા એકદમ આપણી ભાષામાં આપણે સમજી શકીએ એવી સરળ ભાષામાં હર હંમેશાની જેમ જ્યારે સર અપડેટ આપતા હોય છે ત્યારે લગભગ આપણે જેટલા અત્યારે લોકો 18% અહીંયા ઉપસ્થિત છે, તો દરેક લોકો એવી આશા રાખતા હોય છે કે અત્યાર સુધીમાં એટલે 360માં અથવા તો ગઈકાલે જે સર લાઈ આવ્યા હતા, તો એ જે આપણા જે સર છે ગિરિરાજ સર છે, એની જે સમજાવવાની શૈલી છે, બરાબર, એમની જે ભાષા છે એકદમ સરળ અને સાદી છે મિત્રો. અને એમને એક વખત આપણે સાંભળીએ એટલે 100% આપણને કોઈ રહી ગયું હોય ઇંગ્લિશમાં આપણને કઈ સમજમાં ના આવ્યું હોય તો આપણે સમજી શકીએ એટલી સરળ ભાષામાં સમજાવતા હોય છે મિત્રો. તો અપડેટના માસ્ટર એટલે મિસ્ટર ગિરિરાજ સિંહ સર, બરાબર. તો આજે હું એમનું વેલકમ કરીશ. ઓકે, વેલકમ સર, વેલકમ વેલકમ વેલકમ, આપનું સ્વાગત છે ઓપીરાજ એક્ટિવ ભારતમાં. વેલકમ વેલકમ, ઓવર ટુ યુ સર ગિરિરાજ સર. ઓકે, વેલકમ, થેન્ક યુ સો મચ સર. Thank you, Ramesh sir. Thank you, Jabardast hosting. Wow. Thank you for wonderful effort for me. Thank you so much. ઓપી રાજ એક્ટિવ ભારતના મંચ પર દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા ઓપી રાજ એક્ટિવ ભારતના ગ્રેટ લીડર અને મેન્ટર એવા શ્રી રાજુભાઈ દવે તથા સેકન્ડ મેન્ટર અને આપણા ગ્રેટ ટેકમેન ગુજરાતના એવા શ્રી રમેશભાઈ વલભાઈ તથા સાથે સાથે આપણા ઓપીરાજ એક્ટિવ ભારતના મંચના જે આજના આપણા કોહોસ્ટ છે એ કોહોસ્ટ શ્રી રાજુભાઈ દવે જે આપણા મેન્ટર છે અને કોહોસ્ટિંગ કરવાના છે, તો એમનો પણ દિલથી સ્વાગત કરું છું. તથા આપણા ગ્રેટ લીડર એવા કેશુભા ગોહિલ તથા આપણા એક્ટિવ મેન એવા સદગુણભાઈ રાયમંગિયા તથા આપણા સેકન્ડ ટેકમેન શ્રી કેતનભાઈ રાય તથા આપણા મંચ ઉપર સતત હાજરી આપતા અને એક્ટિવ રહેતા એવા મહેશભાઈ જેઠવા, ભીખાભાઈ, સતીશભાઈ, અશ્વિનગરભાઈ, જાફરભાઈ, સીતા કાદરભાઈ, સમીરભાઈ, અલ્પેશભાઈ, રસિકભાઈ, નિરાલીબેન ભાટિયા, ભાગ્યશ્રીબેન ભટ્ટ, વેલકમ બેન, બંનેનું આપનું ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, પોતાનો કિંમતી સમય કાઢી અને ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ ઉપર પધારેલ દરેક લોકોનું હું ગિરિરાજસિંહ ગોહિલ ફ્રોમ ભાવનગર આપનું દિલથી સ્વાગત કરું છું. દોસ્તો
આઈ હોપ કે બધા જ એકદમ ખુશી મજામાં હશો અને આપણને ખ્યાલ છે કે ક્રિસમસ સોમવાર આવતીકાલ ક્રિસમસ જે આપણા ઓન પેસિવિયરમાં જે ક્રિશ્ચિયન લોકો છે, આપણા ઇન્ડિયાની બહારના જે યુરોપ કન્ટ્રીના લોકો છે, એમના માટે થઈને સૌથી મોટો જે તહેવાર કહેવાય, એમનું ન્યૂ યર કહેવાય એ ક્રિસમસ. અને ક્રિસમસમાં કહેવાય કે આખું વર્લ્ડ છે એ ધૂમ મચાવી રહ્યું છે, સેલિબ્રેટ કરી રહ્યું છે દોસ્તો. તો આપણા દરેક ઓન પેસિવિયર ફેમિલીને હેપી ક્રિસમસ. અને એ ક્રિસમસ માટે થઈને તે આપણા ઓન પેસિવના જે ગ્રેટ લીડર છે રેડ સર, રેડ ફર્મ, બરાબર, એક એમનો જબરદસ્ત વેબિનાર ચલાવે છે મંડે ફંડે કરીને, બરાબર છે. પણ સોમવારે તે ક્રિસમસ હોવાને લીધે એમને એક દિવસ એડવાન્સમાં એટલે કે સન્ડે ના દિવસે, બરાબર, તો ગઈકાલે રવિવારે તે એમને મંડે ફંડે ઓન સન્ડે, બરાબર છે, કે જે સોમવારે ક્રિસમસનો જે મજાનો દિવસ છે, ખુશીનો દિવસ છે, એ આગલા દિવસે રવિવારે જ એન્જોય કર્યો. એના માટે થઈને એક વેબિનાર જે છે એ ઇવેન્ટ વેબિનાર કરવામાં આવી હતી દોસ્તો. તો બહુ જ જબરદસ્ત ઇવેન્ટ, પોઝિટિવિટીથી ભરેલી, એકબીજાને ફેમિલી ભાવનાથી સેલિબ્રેટ કરવાની જબરદસ્ત મુમેન્ટ હતી એ દોસ્તો. સાથે સાથે વેબિનારની શરૂઆત કરીએ તો આપણને ખ્યાલ છે કે એમના આગળના દિવસથી એક જે છે પોપઅપ માર્ટી ડિમાર્ગો સર તરફથી એક મેસેજ જે છે એ મેસેજ દરેકને ખબર છે, વોર્નિંગ લખેલો જે શો થયો હતો, બરાબર છે. તો ઘણાને એ વસ્તુ વિશે ખ્યાલ નહોતી, મેટર વિશે ખ્યાલ નહોતું કે ભાઈ એ શું છે, શું કહેવા માંગે છે, શેની વોર્નિંગ છે. તો થોડું એના પર પણ તમને પ્રકાશ જે છે એ પાથરું છું દોસ્તો, કે જે માર્કેટની અંદર એક ઈમેલ ફરી રહ્યો છે, બરાબર છે, એક મેલ એવો બધામાં ફરી રહ્યો છે. આઈ હોપ કે આમાંથી બેઠા છે એમાંથી કોઈ પાસે પહોંચ્યો હશે, કોઈ પાસે નહીં પહોંચ્યો હોય. એ મેલ જે ફરતો રહેલો છે, વાયરલ થયેલો છે, એ મેલની અંદર જે છે એ એવું કહેવામાં આવ્યું છે કે અમે તમારા બિઝનેસને ગ્રોથ કરાવીશું, અમે તમારા બિઝનેસને બહુ આગળ સુધી લઈ જશું, અમે તમારી નીચે જે કહેવાય ને મોટો યુઝર્સ બેઝ બનાવવા, તમારો બિઝનેસને ગ્રોથ કરવા માટે થઈ, તમને ઓન પેસિવમાં ખૂબ આગળ લઈ જવા માટે થઈને તમને હેલ્પ કરીશું, મદદ કરીશું, એવું એક આખું લખીને એક મેલ ફરી રહ્યો છે દોસ્તો. આપણું આ જેમને પણ વાયરલ કર્યો છે, આપણું જે એનડીએ છે, બરાબર, નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ, એનું આ સાફ રીતે ઉલ્લંઘન છે દોસ્તો. કારણ કે ઓન પેસિવ તરફથી એવો એક પણ મેલ વાયરલ કરવામાં આવ્યો નથી, એવો એક પણ મેસેજ વાયરલ કરવામાં આવ્યો નથી. તો જે પણ આ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ છે એમને કોઈ પણ રીતે બક્ષી લેવામાં આવશે નહીં, આ ચલાવી લેવામાં આવશે નહીં. કંપનીએ બહુ સ્ટ્રિક્ટપણે એ વસ્તુને સિરિયસલી લીધી છે દોસ્તો. કારણ કે કંપની ક્યારેય એવો મેસેજ વાયરલ કર્યો નથી, કરતી નથી, અને કંપની એવો મેલ પણ વાયરલ કર્યો નથી દોસ્તો. અને આ જે એક્ટિવિટી છે એ શું કામ થઈ છે ને એને બહુ સમજવાની જરૂર છે દોસ્તો. આપણા જ અમુક એવા ફાઉન્ડર છે જે ઓન પેસિવમાં આવ્યા એ પહેલા કંઈક ને કંઈક બિઝનેસ કરતા હતા, અફિલિયેટ માર્કેટિંગનો હોય, નેટવર્ક માર્કેટિંગ હોય, એમએલએમ માર્કેટિંગ હોય, બરાબર છે, જે ટૂંકમાં યુઝર બેઝને રિલેટેડ બિઝનેસ હોય એવો બિઝનેસ જે બધા કરતા હતા. ટૂંકમાં કહીએ તો આપણે એમએલએમ, જે એમએલએમ બિઝનેસ કરતા હતા એવા અમુક આપણા ફાઉન્ડર છે, બરાબર છે. તો અત્યારે જે આપણા ઓન પેસિવની અંદર થોડુંક જે ડિલે થાય છે અને આપણા માટે જે બેટરમાં બેટર વર્ક થઈ રહ્યું છે એના હિસાબે જે થોડું ડિલે થાય છે અને લોકો થોડાક પેનિક થાય છે, એનો મોટામાં મોટો ફાયદો ઉપાડવા માટે થઈને એવા અમુક લોકોએ, એવા અમુક ફાઉન્ડરે, અમુક ફાઉન્ડર પણ છે અને અમુક નોન ફાઉન્ડર પણ છે, એને પોતાનો નિજી સ્વાર્થ સાધવા માટે, પોતાનો ફાયદો પૂરો કરવા માટે થઈ અને આવો મેલ મેસેજ દ્વારા વાયરલ કર્યો છે દોસ્તો, કે અમે તમારા બિઝનેસને બહુ આગળ લઈ જશું, અમે તમને ગ્રોથ કરાવીશું, મોટો ક્રાઉડ છે ક્રાઉડ ક્રિએટ કરી આપશું, એમ કરી અને એ તમને જે છે એમના તરફ આકર્ષવા માંગે છે. આપણો ઓન પેસિવનો જે મોટામાં મોટો ડેટાબેઝ છે એ ડેટાબેઝ એ કંઈક ને કંઈક એમના તરફ ડાયવર્ટ કરવા માંગે છે દોસ્તો. જે કહેવાય ને તૈયાર ભાણા ઉપર બેસવું, એ લોકો તૈયાર ભાણા ઉપર બેસવા માંગે છે કે ઓન પેસિવની અંદર
એટલા બધા લોકો જોઈન થયેલા છે. તો જે પેનિક થઈ ગયેલા હોય એને જલ્દીથી ફાયદો ઉપાડી અને આપણે આપણી કંપનીમાં આપણે જે સંસ્થા કે જે કંપની સાથે જોડાયેલા છીએ એમાં એમને ડાયવર્ટ કરી દઈએ. આવા બદ ઈરાદાથી એ મેસેજ જે છે મેલ છે વાયરલ કરવામાં આવ્યો છે દોસ્તો. અને હજી પણ એક કહું છું કે એઝ એ ફાઉન્ડર તરીકે આપણે જે ઓન પેસિવિયર તરીકે આપણી એક નૈતિક ફરજ બને છે કે એવા કોઈ પણ નેગેટિવ મેલ હોય, મેસેજ હોય, વિડીયો હોય, બરાબર છે, ઇમેજીસ હોય, ફોટા હોય, કંઈ પણ આપણામાં આવે એટલે એને ઇગ્નોર કરો, એકબીજા સાથે શેર ના કરો. આજે હું એકને મોકલું, એ બીજાને મોકલે, ત્રીજાને મોકલે, આપણે ખુદ જ આપણું નુકસાન કરી રહ્યા છીએ દોસ્તો. જાણે અજાણે, જાણતા અજાણતા આપણે પોતે જ આપણું મોટામાં મોટું નુકસાન કરી બેસીએ છીએ દોસ્તો. તો પ્લીઝ થોડી અવેરનેસ રાખો. જે પણ નેગેટિવ મેસેજ કે મેલ કે કાંઈ પણ બતાય તો તરત જ આપણા જે કોઈ લીડર હોય, બરાબર છે, એવાને જાણ કરો. તમે તમારા તરફથી કંઈ આગળ ફોરવર્ડ ના કરો. તમને ના સમજાય તો 2 વખત 5 વખત પૂછી લ્યો. કંઈ ડાઉટફુલ લાગે તો પણ એમનો ખુલાસો માંગો તમે. પણ જે કહેવાય ને કે તમે નેગેટિવ થવાની કોઈ કોશિશ ના કરતા. કંપની બહુ એટલે બહુ સ્ટ્રિક્ટલી એક્શન લીધી છે અને બહુ જલ્દીથી આ કોણે કર્યું છે વાયરલ એ પણ બધાની સમક્ષ આવી જશે દોસ્તો. તો આવી કોઈ પણ નેગેટિવિટી છે એમાં આપણે ઇન્વોલ્વ થવાનું નથી. આપણે હવે એક એવા સેન્સિટિવ પડાવ ઉપર છે કે જ્યાં 0.1% પણ રિસ્ક લેવા આપણે સક્ષમ નથી દોસ્તો. આપણે એવા જબરદસ્ત પડાવ ઉપર છીએ કે ગમે ત્યારે બહુ એટલે બહુ જબરદસ્ત ખુશીના સમાચાર, જબરદસ્ત ધમાકો છે એ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હવે એવામાં જો એકાદ પગલું આપણાથી કોઈ એવું ભરાઈ ગયું, એકાદ સ્ટેપ આપણાથી એવો લેવાઈ ગયો, એકાદ એવી કોમેન્ટ આપણાથી થઈ ગઈ કે એકાદ એવી એક્ટિવિટી આપણાથી થઈ ગઈ જે આપણા આટલા વર્ષની તમામ મહેનત અને આપણે આપણા જીવનના જે સપનાઓ જોયેલા છે એ સપનાઓ પૂરા કરવાની જે આપણી આસ છે, બરાબર છે, આસ આપણી જનરેશન ટુ જનરેશન માટે જે આપણે એક કહેવાય ને નવી જે લાંબી સંપત્તિ નિર્માણ કરવી છે, આ બધા ઉપર આપણે કહેવાય ને પાણી ફેરવી દઈશું દોસ્તો. એટલે આવી બધી મુમેન્ટોથી આપણે દૂર રહેવાનું છે, એક્ટિવ રહેવાનું છે, અવેર રહેવાનું છે અને સાથે સાથે ગો વિથ ધ ફ્લો, કંપનીની સાથે રહી અને પોઝિટિવ માહોલમાં રહેવાનું છે દોસ્તો. એટલા માટે બહુ જરૂરી છે કે તમારી જે એક્ટિવિટી છે ને એક્ટિવિટી કેવી છે એના ઉપર જ તમારો સંપૂર્ણ બિઝનેસ છે એ ડિપેન્ડેન્ટ છે દોસ્તો. તમે શું કરો છો, તમારો એટીટ્યુડ કેવો છે, તમારી ચાલ ચલગત કેવી છે એના ઉપર જ તમારો બિઝનેસ છે એ આખો બિઝનેસ ડિપેન્ડેન્ટ છે દોસ્તો. એટલે આવી બધી વસ્તુથી દૂર રહી અને કંપનીના સપોર્ટમાં દરેક કે અત્યારે હાલમાં ઊભું રહેવાની જરૂર છે દોસ્તો. તો આવા મેલથી, આવા મેસેજથી બધાએ દૂર રહેવું, કોઈએ પણ નેગેટિવ થવું નહીં દોસ્તો, એવી નમ્ર વિનંતી છે દરેકને. તો દોસ્તો જે મંડે ફંડે ઓન સન્ડે જે ક્રિસમસ સેલિબ્રેશનનો સ્પેશિયલ જે એક ઇવેન્ટ રાખવામાં આવી હતી, વેબિનાર કરવામાં આવ્યો હતો, તો ત્યાં અનેક જે ગ્રેટ લીડરો છે એ લીડરો ત્યાં ઉપસ્થિત હતા દોસ્તો. દરેકે પોતપોતાને અને ઓન પેસિવિયર તમામ ફેમિલીને, ઓલ વર્લ્ડને ક્રિસમસની ઢેર સારી કહેવાય ને બહુ ઘણી બધી બધાને શુભકામનાઓ પાઠવી. બધાના માટે આવનારું વર્ષ જે છે 2024 જે ન્યૂ યર છે એ ન્યૂ યર જે કહેવાય ને બધા માટે ખુશીઓથી ભરેલું રહે. અને જે કાંઈ આપણે 2023 ની અંદર જેટલા પણ પ્રોબ્લેમ્સ આપણે ફેસ કર્યા છે એ તમામ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને આપણે કહેવાય ને પોટલું બાંધી અને આપણે દૂર ફેંકી દઈએ, સાઈડમાં મૂકી દઈએ, એની તરફ આપણે ક્યારેય જોવું પણ ના પડે અને ફરીથી એ જે કઈ પ્રોબ્લેમો છે એ ક્યારેય આપણા જીવનની અંદર આવે પણ નહીં, એવી જબરદસ્ત શુભકામનાઓ પાઠવી. અને कि चलिए जिंदगी का जश्न कुछ इस तरह मनाते हैं, चलिए जिंदगी का जश्न कुछ इस तरह मनाते हैं कि कुछ अच्छा याद रखते हैं और कुछ बुरा भूल जाते हैं, कुछ बुरा भूल जाते हैं. એટલે આપણે આપણા જીવનનું જશ્ન આવનારું જે 2024 નું જે વર્ષ છે એ વર્ષ એટલું જબરદસ્ત રીતે આપણે આપણા માટે સેલિબ્રેટ કરવાનું છે. આપણા માટે એક એવો રસ્તો બનાવવાનો છે આપણે કે જ્યાં તમામ જે કઈ નેગેટિવિટી છે, તમામ જે બુરાઈઓ છે,
જે કઈ અગવડતાઓ છે બધી જ આપણે દૂર થઈ જવાની છે દોસ્તો. અને 2024 નું અકલ્પનીય જે કહેવાય, આપણે ક્યારેય કલ્પના પણ ના કરી હોય, આપણે આટલા લાઈફના આટલા વર્ષોની અંદર આપણે ક્યારેય ના વિચાર્યું હોય, એટલું જબરદસ્ત સુનહેરું વર્ષ આપણું 2024 નું રહેવાનું છે દોસ્તો. એટલી જબરદસ્ત ઊંચાઈયા અને સફળતા આપણને હાસિલ થવાની છે. તો દરેક લીડરોએ બધાને બહુ સારી એવી બધાને શુભકામનાઓ પાઠવી. દરેક પ્રગતિ કરે, દરેકનું સ્વાસ્થ્ય છે તંદુરસ્ત રહે, જીવન ખુશીઓથી ભરપૂર રહે, એવી દરેક ઓન પેસિવિયરને શુભકામનાઓ પાઠવી. ત્યારબાદ જે આપણા ગ્રેટ લીડર રેડ સર છે, રેડફર્મ સર, બરાબર છે. તો એ રેડફર્મ સરે કહ્યું કે સૌથી વધારે જે પહેલા એમને પણ શુભકામનાઓ પાઠવી બધાને, અને એમણે કહ્યું કે જે એસ સર ને જેને એને ઓન પેસિવમાં સૌથી વધારે જે હાર્ટ ટચિંગ મુમેન્ટ હતી એમની, રેડ સરની જે હાર્ટ ટચિંગ મુમેન્ટ, જેનાથી એને એનું સંપૂર્ણ જીવન ઓન પેસિવ મય બનાવી દીધું, ઓન પેસિવ ને સમર્પણ કરી દીધું, એવી જે મુમેન્ટ હતી એ મુમેન્ટનો ખુલાસો કરતા રેડ સરે કીધું કે મને સૌથી વધારે, કારણ કે જ્યાં એક ઇવેન્ટ હતી એમાં નીચે ટીકરમાં લખવામાં પણ આવ્યું હતું કે ભાઈ 2023 ની એવી કઈ મુમેન્ટ છે જે તમને સૌથી વધારે તમારા માટે યાદગાર હતી. એમના વિશે પણ દરેકે કંઈક ને કંઈક શેરિંગ આપવાનું હતું દોસ્તો. તો દરેકે કંઈક ને કંઈક જે 2023 ની મુમેન્ટો હતી એમાં જેમને જેવું નોલેજ પ્રમાણે જેમને જે યાદગાર મુમેન્ટ લાગી હોય એ મુમેન્ટ બધાએ પોતપોતાની રીતે વ્યક્ત કરી. કોઈએ પ્રોડક્ટને લઈને કીધું, કોઈ આપણા લોન્ચિંગને લઈને કીધું, તો કોઈએ આપણે જે અનેક આપણી ઉપર પ્રોબ્લેમો થયા છે, મુસીબતો આવી છે, એની સામે આપણે કઈ રીતે દ્રઢતાથી ટકી રહ્યા છે એના વિશે કીધું. કઈ રીતે આપણે દિન પ્રતિદિન ગ્રોથ કરી રહ્યા છે, દિવસે ને દિવસે આપણે આગળ વધી રહ્યા છે એના વિશે કીધું. દરેકે પોતપોતાની રીતે અલગ અલગ મંતવ્ય છે એ મંતવ્ય બધાએ આપ્યા. ત્યારે જે રેડ સર છે એ રેડ સરે કીધું કે મને એસ સરની જો સૌથી વધારે જો કોઈ વાત મને હાર્ટમાં દિલમાં ટચ કરી હોય તો એમના એસ સરના જે પત્ની છે, એમના વાઇફ છે, એ જ્યારે જર્ની એમના એસ સરની જર્ની જે છે એ શેર કરતા હતા, એમની જે લાઈફની જે જીવનની વાતો છે એ વાતો વાગોળતા હતા, જ્યારે શેર કરતા હતા ત્યારે એમના વાઇફે કીધું હતું કે કઈ રીતે એસ સરે અનેક જગ્યાએ એસ સર છે સ્કેમનો શિકાર બન્યા હતા દોસ્તો. એવું નથી કે આપણે જ ખાલી સ્કેમનો શિકાર બનીએ છીએ, આપણે જ ક્યારેક એવા કહેવાય ને કે મુસીબતમાં ફસાઈ જઈએ છીએ. એસ સરે આ બધું ફેસ કર્યું છે દોસ્તો. એવા સ્કેમની અંદર એમને સામનો કરવો પડ્યો છે, એમના શિકાર પણ બનેલા છે દોસ્તો. અને એટલા માટે ત્યારથી જ એસ સરે જે કહેવાય ને એક મનની અંદર, દિલની અંદર એક દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે આ જે સ્કેમ થાય છે, જે ભ્રષ્ટાચાર થાય છે એ હું જળ મૂળથી નાબૂદ કરીશ. અને ત્યારથી જ એમને કરેક્શન ટુ કરપ્શન, હું જે દુનિયાની અંદર ભ્રષ્ટ ઇન્ટરનેટ છે, ભ્રષ્ટાચાર છે, એ તમામ ભ્રષ્ટાચારને દૂર કરીને રહીશ. આ દરેક વસ્તુ એમણે પોતે પોતાના જીવનમાં ફેસ કરી છે, સામનો કર્યો છે, અનુભવ્યું છે, અને એના ઉપરથી શીખ લઈ અને આપણે એવા શિકાર ના બનીએ, આપણી જીવન જે છે એ બેટર બને, એટલા માટે થઈને એ સરે ઓન પેસિવ નિર્માણ કર્યું છે દોસ્તો. આ ઓન પેસિવ ને બનાવવાનું કારણ એ જ છે દોસ્તો. તો એમના એસરના પત્ની જે એમના એસરની લાઈફ વિશે કહેતા હતા કે ભાઈ એમને બહુ સ્કેમનો શિકાર થયા છે, અને એટલે નક્કી કર્યું હતું કે હવે આ છેલ્લો જે છે, આ છેલ્લામાં છેલ્લો ઓપ્શન છે, આ ઓન પેસિવ જે બનાવે છે છેલ્લામાં છેલ્લો ઓપ્શન છે. જો આમાં એક સફળતા ના મળીને કંઈક સ્કેમ થાય કે કંઈ પણ થયું તો પછી જે છે નેક્સ્ટ આવું કોઈ પણ વસ્તુ નહીં કરે. આ એમની છેલ્લામાં છેલ્લી ટ્રાય, અને કહેવાય ને બેસ્ટમાં બેસ્ટ ટ્રાય જો કોઈ હોય, એનું પોતાનું એસરે સર્વસ્વ જો કઈ રેડી દીધું હોય ને તો એ છે ઓન પેસિવ દોસ્તો. એટલે ત્યારબાદ જ્યારે ઓન પેસિવમાં આવ્યા ત્યારે એસ સર જે છે એસ સરની વાતો એમને સાંભળતા હતા જ્યારે રેડ સર, ત્યારે એસ સરે એમની વાઇફને, એમની પત્નીને કીધું હતું કે એબિલિટી ટુ ડ્રીમ અગેન, એબિલિટી ટુ ડ્રીમ અગેન, એટલે કે ફરીથી સપના જોવાની અને એને પૂરા કરવાની ક્ષમતા છે દોસ્તો. દરેક વ્યક્તિ કઈ સપના જોયા હોય, નિષ્ફળતા મળી હોય એટલે સપના જોવાનું બંધ કરી ના દેવાય દોસ્તો. સપના જોવા જોઈએ, સપના જોઈએ તો જ એને પૂરું કરવાની તમન્ના છે, તમન્ના જાગે દોસ્તો. એટલે એસરે કીધું કે એબિલિટી ટુ ડ્રીમ અગેન, ફરીથી સપના જોવા
અને તેને પૂરા કરવાની ક્ષમતા ધરાવે છે ઓન પેસિવ. અને આ વાત રેડ સરને છે ને હાર્ટ ટચિંગ થઈ ગઈ દોસ્તો, હાર્ટ ટચિંગ. એમના હૃદયમાં બેસી ગઈ કે નહીં, ખરેખર આ વ્યક્તિ અને જે આ ઓન પેસિવનું જે નિર્માણ કર્યું છે, આ ખરેખર એક નાનામાં વ્યક્તિના પણ સપના પૂરા કરવા સક્ષમ છે, નાના વ્યક્તિને ઉપર લઈ જવા માટે સક્ષમ છે. અને ત્યારથી જ જે છે એસ સરની લાઈફ, રેડ સરની લાઈફની અંદર એક જબરદસ્ત વળાંક આવ્યો અને એમને એમનું સંપૂર્ણ જીવન છે એ ઓન પેસિવ બનાવી દીધું. ઓન પેસિવ પ્રત્યે અત્યારે એટલા એક્ટિવ છે કે ઓન પેસિવ સિવાય એમના જીવનમાં અત્યારે કંઈ નથી દોસ્તો. રેડ સર જે છે એટલા જબરદસ્ત એક્ટિવ છે અત્યારે, અને એસ સરથી એ ખૂબ જ પ્રભાવિત થયા છે. ત્યારબાદ એમને કહ્યું કે અમુક કંપનીઓ જે છે, રેડ સરે કીધું કે ઓન પેસિવમાં આટલું બધું ડેડિકેશન આપવાનું જો કોઈ મુખ્ય કારણ હોય ને, તો ઘણી એવી મોટી કંપનીઓ છે, મોટાભાગની એવી કંપનીઓ છે કે પ્રોબ્લેમ્સ આવે, કાંઈ પણ રિસ્ક આવે, કાંઈ પણ તકલીફ આવે, કે મોટામાં મોટી જે કહેવાય ને ઇન્કમ થાય, જેનાથી લાલચ આવે, બરાબર છે, તો જાજા ભાગની કંપનીઓ છે, મોટા ભાગની કંપનીઓ છે એ માર્કેટમાંથી રફુ ચક્કર થઈ જાય છે. અને આપણા આટલા વર્ષોની અંદર આપણે બહુ બધું એવું સ્કેમ સાંભળ્યો છે કે ભાઈ આ કંપની આવી, આવા સપનાઓ દેખાડ્યા હતા માર્કેટમાં, લોકોને શરૂઆતની અંદર એટલો ફાયદો આપ્યો, એકબીજાના એટલો ફાયદો બતાવી, નફો બતાવી, અને મોટા પ્રમાણની અંદર લોકો એમાં ઇન્વેસ્ટ કરતા થયા, અને એક સાથે બધાનું કહેવાય ને પોટલું વાળી અને કંપની અચાનક જ માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ, રફુ ચક્કર થઈ ગઈ. તો અને કાં તો એવી દાનત ના હોય અને કંઈક એવા કોઈ રસ્તાની અંદર તમે સારા કામ કરતા હોય એટલે વિઘ્નો તો આવવાના જ છે દોસ્તો. વિઘ્ન આવ્યા વગર કોઈ પણ સારું કામ જે છે એમાં તમે એક્યુરેસીથી કામ કરી શકતા નથી, સફળતા મેળવી શકતા નથી. કહેવાય ને સફળતાનું સૌથી પહેલું પગથિયું જે કહેવાય ને એ વિઘ્ન છે, મુસીબત છે. એ પગથિયું તમે પાર કરો ને એટલે સફળતાના બાકીના પગથિયા છે એ બહુ તમે આસાનીથી સ્ટેપ બાય સ્ટેપ જે છે એ તમે ચડી શકો છો. પરંતુ પહેલા પગથિયેથી જો સ્ટેપ બાય સ્ટેપ એકદમ આસાનીથી ચડી ગયા અને ટોચનું છેલ્લામાં છેલ્લું સફળતાના પગથિયા ઉપર પહોંચવા જાઓ અને ત્યારે જો વિઘ્ન આવે, ત્યારે કોઈ મુસીબત આવે, ત્યારે કોઈ અડચણ આવે, ત્યારે કોઈ તકલીફ આવે, તો તમે અચાનક ત્યાંથી સીધા તે કહેવાય ને કે સીધા તમે બેક મારીને પહેલા પગથિયાની પણ જમીન ઉપર તમે ધરાસ્ત થઈ જશો, પડી ભાંગશો, અને ફરીવાર તમે પગથિયા ચડવાની હિંમત પણ નહીં કરો દોસ્તો. એટલે પહેલું પગથિયું સફળતાનું જો કોઈ હોય તો એ મુસીબતનું છે, વિઘ્નનું છે, બરાબર છે. એટલે એવા પગથિયાની અંદર જો કોઈ બીજી કંપનીઓ હોય ને તો માર્કેટમાંથી ક્યારની ચાલી ગઈ હોય દોસ્તો. પરંતુ આપણા પહેલા પગથિયાની અંદર એટલી બધી મોટી મુશ્કેલીઓ આવી. આપણને ખબર છે કે આપણા કંપની ઉપર સેક દ્વારા કેસ કરવામાં આવ્યો, એસ સર ઉપર, એમના પત્ની ઉપર, બરાબર છે, કેસ કરવામાં આવ્યો. કેટલાય મોટા એલિગેશનો બેસાડવામાં આવ્યા, મોટી તપાસો બેસાડવામાં આવી, પણ આ કોઈ પણ એ આપણા એસ સરને કે ઓન પેસિવને ટસનું મસ ના કરી શક્યું દોસ્તો. એસ સરનો જે દ્રઢ નિશ્ચય હતો એને ડગાવી શક્યું નહીં. શું કામ કે એમના પાયામાં માનવતા રહેલી છે દોસ્તો. માનવતાને ઉપર લઈ જવી, અપલિફ્ટ ટુ હ્યુમાનિટી, કરેપ્શન ટુ કરપ્શન. જે માર્કેટની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને દૂર કરવો, નાબૂદ કરવો. એટલા માટે જે આ એક દૈવી વિચારધારા છે એ વિચારધારા સાથે આપણા ગ્રેટ સીઈઓ ચાલી રહ્યા છે. એટલે દરેક મુસીબતોને પાર કરવા માટે સક્ષમ છે. અને એટલી બધી મુસીબત આવી તેમ છતાં અવડો મોટો ઓન પેસિવનો પરિવાર હોવા છતાં એ સરે ક્યારેય આપણી પાસે મદદ માંગી નથી દોસ્તો. ક્યારેય એ સરે આપણી પાસે મદદ માંગી નથી કે મારે તમારા સપોર્ટની જરૂર છે, તમે બધા લોકો ઓન પેસિવિયર છો, ઓન પેસિવ ફેમિલી છો, તો એક સાથે તમે બધા કંપેન ચલાવીને મને સપોર્ટ કરો, એવું ક્યારેય નથી કીધું દોસ્તો. ઉલટાનું આટલી બધી મુસીબતોની સામે સ્ટ્રગલ કરતા હતા, ફાઇટ કરતા હતા, એવા સમયે પણ આપણે પેનિક થઈને એમના મુસીબતમાં વધારો કરતા હતા કે ઘણા સમય થઈ ગયા, એસ સર સામે નથી આવ્યા, પેમેન્ટમાં આમ થાય છે, આ થાય છે, તે થાય છે, ઝીરો ટીમનું શું થશે, આ થશે, તે થશે, એવા અનેક નેગેટિવ સવાલો કરી અને આપણે એની મુસીબતમાં વધારો કરી રહ્યા હતા. જ્યારે એ વ્યક્તિ જે છે આપણા માટે થઈને રાત દિવસ જે કહેવાય ને એ ફાઇટ 24 કલાક ડુ એન્ડ ડાય,
ડેઈલી, DDD, ડુ એન્ડ ડાય ડેઈલી. રોજે રોજ આપણા માટે કરોયા મરોની સ્થિતિમાં મુકાયેલા હતા દોસ્તો. તેમ છતાં પણ આપણી વચ્ચે સમય કાઢીને આપણને કહેતા કે જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ કંટ્રોલ કરવા માટે થઈને અમે પૂરેપૂરા સક્ષમ છીએ. તમારે કોઈને ચિંતા કરવાની જરૂર નથી. તમે જે કંઈ મુવમેન્ટ આવે છે ઓન પેસિવ તરફથી, તમે એનો આનંદ માણો, તમે એન્જોય કરો, તમે ખુશ રહો. તમારે આ કહેવાય ને કે તકલીફોમાં પડીને દુઃખી થવાની કોઈ જરૂર નથી. એના માટે થઈને હું બેઠો છું. હું બધી જ મુસીબતોનો સામનો જે છે એ કરવા સક્ષમ છું. અને આ મુસીબતો જે છે એ મને ડગાવી નહીં શકે, મને નીચે નહીં પાડી શકે, પરંતુ મને વધુ મજબૂતાઈથી કામ કરવા માટે ઊભો કરે છે. આટલી જબરદસ્ત પોઝિટિવિટી છે એ આપણા ગ્રેટ ની અંદર ભરેલી જોવા મળી. એટલા માટે તે રેડ સર છે એ એમનાથી અત્યંત પ્રભાવિત થયા અને એમને ઓન પેસિવમાં સડનલી ફૂલ્લી એક્ટિવ થવાનો નિર્ણય લીધો દોસ્તો. ફૂલ્લી એક્ટિવ. આજે રેડ સર જે છે એ કહી શકાય કે ઓન પેસિવમાં જો કોઈ એક્ટિવ મેન તરીકે જો કોઈ ફર્સ્ટ નંબર ઉપર હોય તો એ છે રેડ ફર્મ. રેડ સર છે એટલા એક્ટિવ છે. અને ત્યારબાદ રેડ સરે ડોક્ટર તારેક સરના જે ડેટા પ્રોજેક્ટ છે એની પણ બહુ વિસ્તૃતથી ડિટેલમાં વાત કરી હતી અને એમના પણ ખૂબ વખાણ કર્યા હતા દોસ્તો. અને ત્યારબાદ એક અલગ અલગ લીડરો આવી અને દરેકે બધાને ક્રિસમસની શુભકામના. સાથે સાથે ઓન પેસિવમાં 2023ના વર્ષની અંદર કઈ ટર્નિંગ પોઈન્ટ, કઈ મુવમેન્ટ જે છે યાદગાર હતી એ દરેકે પોતપોતાના મંતવ્ય વિચારો પ્રમાણે અલગ અલગ રજૂ કરી. અને જ્યારે એસ સરની વારી આવી, એટલે એસ સર જ્યારે આવ્યા ત્યારે એસ સરનું પણ જબરદસ્ત રીતે સ્વાગત કરવામાં આવ્યું. એસ સરને પણ બહુ બધી કહેવાય ને શુભકામનાઓ પાઠવવામાં આવી. સાથે સાથે એસ સરે પણ કહ્યું કે મારા લાઈફની અંદર, જર્નીની અંદર બહુ ક્રિસમસ ઉજવી છે, પરંતુ એક સાચા રિયલ પરિવાર સાથે આ ફર્સ્ટ ક્રિસમસ ઉજવી રહ્યો છું દોસ્તો. જે ઓન પેસિવનો અવડો મોટો પરિવાર છે, આ રિયલ પરિવાર સાથે ફર્સ્ટ ટાઈમ હું ફર્સ્ટ ક્રિસમસ ઉજવી રહ્યો છું. અને દરેકને એની કહેવાય ને ખૂબ શુભકામનાઓ પાઠવી. એટલે એસ સર જે છે એ એસ સર આપણને એમનો રિયલ પરિવાર ગણે છે. આપણને કોઈ એમના કસ્ટમર ગણતા નથી દોસ્તો. આપણે એના પરિવારનો પાર્ટ છીએ, ભાગ છીએ. તો આટલી પરિવારની જબરદસ્ત જે ભાવના છે એ ભાવના જે છે દેવી વિચાર ધરાવતા વ્યક્તિ પાસેથી જ અપેક્ષા રાખી શકાય એવા લોકોમાં જ જોવા મળે દોસ્તો. તો સૌથી પહેલા એસ સરે બધાને શુભકામના પાઠવી. અને ત્યાર પછી એસ સરે કીધું કે જો 2023માં તમે જો કહો કે 2023ની સૌથી યાદગાર મુવમેન્ટ અથવા ટર્નિંગ પોઈન્ટ એ કયો હોય, તો એસ સર કહે છે કે જો મારા મતે હું 2023ની જે યાદગાર મુવમેન્ટ કહું તો ઘણી બધી એવી મુવમેન્ટ છે જે ક્યારેય જિંદગીમાં ભૂલી શકાય એવી નથી. સારી પણ છે અને ખરાબ પણ છે, પરંતુ બધું હું અત્યારે તમને કહીશ નહીં. એ સમય આવે ત્યારે અમુક જે મુવમેન્ટો જે છે એના વિશે હું તમને ડીપલી ખુલાસો કરીને કહીશ, ત્યારે હું તમને એ ચર્ચા કરીશ. પણ અમુક મુવમેન્ટો જે છે એ 2023માં જે આપણે જે છે બહુ ખાસ રહી. અને એ ખાસ મુવમેન્ટમાં એસ સરે સૌથી વધારે જો મુવમેન્ટ ગણાવી હોય તો ઇજિપ્તને લઈને. દોસ્તો આપણને ખબર છે કે ઇજિપ્તને લઈને, ઇજિપ્તની અંદર જે આપણો વેબિનાર થયો હતો, એટલો જબરદસ્ત વેબિનારની જે ઇવેન્ટ હતી ઇજિપ્તની અંદર, બરાબર છે, જ્યાં 26મું જે કહેવાય ને કે અરબ આફ્રિકન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેશન એક્ઝિબિશન હતું. એક્ઝિબિશન અથવા તો કોન્ફરન્સ, બરાબર છે. અને એની અંદર એ મુવમેન્ટ 30 ઓક્ટોબરથી તે 3 નવેમ્બર સુધી 5 દિવસ સુધી એ જે મુવમેન્ટ છે ઇજિપ્તની અંદર ચાલી હતી. અને એ જે કહેવાય ને એ કોન્ફરન્સ હતી, જે ઇવેન્ટ હતી, એનો સૌથી જો કોઈ મુખ્ય હેતુ હોય તો એ મુખ્ય હેતુ યુવાનો જે છે, યુવાનોને આવનારી ટેકનોલોજી પ્રત્યે અવગત કરવા, માહિતી આપવી, એમને માહિતગાર રાખવા, ટેકનોલોજીનો આવિષ્કાર કરી અને દરેક દેશને જે યુવા છે, યુવા પેઢી આગળ લઈ જાય, પોતાનો પણ વિકાસ કરે, સાથે સાથે પોતાના દેશને પણ આગળ લઈ જાય, એવા એક ઉમદા હેતુથી યુવાનોને આકર્ષવા માટે થઈને
અરબ આફ્રિકન દેશો જે છે એની આખી આ જબરદસ્ત ઇજિપ્તની અંદર ઇવેન્ટ થઈ હતી. અને એ ઇવેન્ટ આખી એઆઈ ટેકનોલોજી બેઝ ઉપર હતી દોસ્તો. નવી જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને કઈ રીતે સ્વીકારી, કઈ રીતે એક્સેપ્ટ કરી અને એક જબરદસ્ત જે કહેવાય કે ગ્રોથ કરી શકાય, વિકાસ કરી શકાય, પોતાના દેશને એક ઉન્નતાના શિખર સુધી લઈ શકાય, એનું જીવંત ઉદાહરણ આપણે દુબઈ જોઈ લ્યો દોસ્તો. એક રેગિસ્તાન હતું, રણ હતું, બરાબર છે, અને ત્યાં લોકો હસી ઉડાવતા કે એક આવા રેગિસ્તાનની અંદર રણની અંદર આ લોકો એવા સપના જોવે છે કે એક એવી ભવ્ય ટેકનોલોજીથી એક એવું નિર્માણ કરશું, એવું કન્સ્ટ્રક્શન સ્ટ્રક્ચર નિર્માણ કરશું કે આખું વિશ્વ અહીંયા આવવા મજબૂર થઈ જશે, આખું વિશ્વ એની નોંધ લેવા માટે મજબૂર થઈ જશે દોસ્તો. ત્યારે એમની બધા હાંસી ઉડાડતા હતા. અને દુબઈએ માત્ર ને માત્ર બહુ શોર્ટ ટાઈમની અંદર, ટૂંક સમયની અંદર દુનિયાને બધાને સાઈડમાં રાખી દેવી જબરદસ્ત જો કોઈ પ્રગતિ કરી હોય, વિકાસ કર્યો હોય પોતાનો દેશનો, તો એ છે નવી ટેકનોલોજીને એક્સેપ્ટ કરીને દોસ્તો. એને સૌથી પહેલા એ વસ્તુને ઓળખી ગયા કે આ સમય જે છે 21મી સદી છે એ ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજીથી વ્યક્તિ ધારે તેટલો વિકાસ કરી શકે છે, ધારે તેટલું 24 અવર્સ વર્ક કરી શકે છે. અને ટેકનોલોજીને પારખી, ઓળખી અને સંપૂર્ણ ટેકનોલોજીને એમને એમના દેશની અંદર પરવાનગી આપી અને અમલમાં મૂકી. અને આજે તમે જુઓ કે સર્વોચ્ચ શિખરનો જો કોઈ મોસ્ટ એવોર્ડ હોય તો એ દુબઈ પાસે છે. આજ સુધી બુર્જ ખલીફાનો કોઈ રેકોર્ડ તોડી શક્યું નથી દોસ્તો. એનું જે બુર્જ ખલીફા આપણે તો એક ટોલેસ્ટ, ઊંચામાં ઊંચી ઇમારત તરીકે જોઈએ છીએ દોસ્તો, પણ ક્યારેક તમે ગૂગલમાં સર્ચ કરજો બુર્જ ખલીફા વિશે, ડિટેલમાં માહિતી લેજો દોસ્તો, તમે 2 મિનિટ તો સ્તંભી જશો, ચોંકી જશો દોસ્તો. એની આખી એ બિલ્ડિંગ છે, ફરતી હોય છે, સ્ટ્રક્ચર એનું કઈ રીતે નિર્માણ કર્યું છે, એની ઉપર કઈ રીતે એડવર્ટાઇઝમેન્ટ થાય છે, કે કેટલું જબરદસ્ત જોખમ ભર્યું કામ લઈને એ લોકો ટેકનોલોજીને અપનાવી અને એક વિશ્વ રેકોર્ડ ડે બાય ડે કરી રહ્યા છે દોસ્તો. આ શક્ય બન્યું હોય તો માત્ર ને માત્ર ટેકનોલોજીને લીધે છે દોસ્તો. એવી તો ઘણી બધી ટેકનોલોજી ઉપર દુબઈ અત્યારે જબરદસ્ત વર્ક કરી રહ્યું છે. એ આવનારા સમયની અંદર જે કહેવાય ને આપણને એ વાત આપણી સામે પણ આવશે કે કેવી કેવી નવી નવી ટેકનોલોજી, નવા નવા આવિષ્કાર છે એ દુબઈની અંદર આપણને જોવા મળશે દોસ્તો. અને એટલે જ આજે આઈટી લેવલની, ટોપ લેવલની જેટલી પણ કંપનીઓ છે, આમ તો આઈટી લેવલની નહીં, ટેકનોલોજી ડિજિટલ લેવલ નહીં, એ સિવાયની ગમે તે ફિલ્ડની મોટી ટોપ લેવલની કંપની છે, આજે દરેક કંપનીની ઓફિસ દુબઈની અંદર છે દોસ્તો. એક હબ બની ગયું છે. તો એમ જે ઇજિપ્તની અંદર જે ટેકનોલોજી ઉપર આખો જે ઇવેન્ટ હતી, આખો કોન્ફરન્સ હતો, એ યુવાનોને આકર્ષવા હતો. અને એ તમામે તમામ આખી ઇવેન્ટની જે મેજબાની કહેવાય, જે મોટામાં મોટી જે કહેવાય ને આખી ઇવેન્ટ જેને સંભાળી, જેને ઓર્ગેનાઇઝ કર્યું, એ હતું આપણું ઓન પેસિવ દોસ્તો. હવે ઓન પેસિવ ઇવેન્ટની મેજબાની કરી એટલે તમે સમજી શકો છો દોસ્તો કે ત્યાં આપણી ઓન પેસિવની સમગ્ર ડિટેલ એ બધા અરબ આફ્રિકન દેશો છે એની સમક્ષ મૂકવામાં આવી. એટલું જ નહીં, આપણી જે આવનારી જે પ્રોડક્ટો છે, એ પ્રોડક્ટો માર્કેટની અંદર કેવું ધૂમ મચાવશે. વર્તમાનની અંદર માર્કેટની અંદર એ પ્રોડક્ટ જે અવેલેબલ છે અન્ય કંપનીઓની, એ કેવડું મોટા પ્રમાણમાં ફી, રૂપિયા લઈ અને માર્કેટને પ્રોડક્ટ આપી રહ્યા છે. જ્યારે એની સામે આપણું ઓન પેસિવ કેવા સસ્તા ભાવની અંદર, બધાને એફોર્ડેબલ થાય એવા ભાવની અંદર જબરદસ્ત નવા ફીચર્સ સાથે માર્કેટની અંદર નવી નવી પ્રોડક્ટ લાવવાની છે. એક એક પ્રોડક્ટ વિશે દરેકને નોલેજ આપવામાં આવ્યું. એ પ્રોડક્ટની અંદર એક એક ફીચર્સથી બધાને અવગત કરવામાં આવ્યા. ઓન પેસિવ આવનારો જે પોતાનું જે ભવિષ્ય છે એ ક્યાં સુધી લઈ જવાની છે દુનિયાને, એ પણ બતાવ્યું. અને એનાથી અરબ આફ્રિકન દેશ જે પ્રતિનિધિઓ હતા, એ દોસ્તો ત્યાં કોઈ 2-5 ગણ્યા ગાંઠા કે સામાન્ય લોકો ઉપસ્થિત નહોતા. એ અરબ આફ્રિકન ઇવેન્ટ દેશોની અંદર દરેક અરબ આફ્રિકન દેશોની ગવર્મેન્ટ હતી ત્યાં હાજર, એમની સરકાર હતી, સરકારના પ્રતિનિધિ મંડળો હતા, જે એના દેશને આગળ લઈ જવા માટે જે કહેવાય ને જવાબદાર વ્યક્તિઓ હોય, એ વ્યક્તિઓ હતા.
દરેક વર્લ્ડની મલ્ટીનેશનલ કંપનીઓના એમડી અને સીઈઓ હાજર હતા. આ કોઈ નાની સૂની વાત નહોતી અને દરેક કંપનીને કંઈક ને કંઈક ઓન પેસિવ પાસે રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ અમારા કંપની માટે આ પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ છે, અમારી કંપની માટે આ પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ છે. દરેકને ખબર પડી ગઈ કે આ ઓન પેસિવ જ માત્ર એક એવી કંપની છે જે આપણને એફોર્ડેબલ થાય, આપણને સેટિસ્ફાઈ થાય એ રીતે, એ ભાવમાં, એ ટર્મ કન્ડિશનની અંદર તમામ ઇન્ટરનેટનું તમામ સોલ્યુશન કહેવાય ને, વર્લ્ડનું ટોટલ ઇન્ટરનેટ સોલ્યુશન અંડર વન અમ્બ્રેલા. એટલે આપણું દરેક ઇન્ટરનેટનું સોલ્યુશન છે એ આપણને વન એન્ડ ઓનલી ઓન પેસિવમાં મળી રહેશે દોસ્તો. અને એટલા માટે થઈને દરેક દેશ જે હતા એ ઓન પેસિવની લાઈનમાં લાગી ગયા દોસ્તો, વેઇટિંગ લિસ્ટમાં. ઓફરો આવવા માંડી ઓન પેસિવ પાસે કોલાબોરેશન કરવા માટે થઈને, પાર્ટનરશિપ કરવા માટે થઈને. દરેક દેશો તરફથી ઇન્વિટેશન આવવા માંડ્યું દોસ્તો. પેલા જર્ની એસર શેર કરતા હતા ત્યારે કીધું હતું કે એક સમય એવો હતો કે આપણે વિચારતા હતા કે ભાઈ આપણે કોની સાથે ટાઈઅપ કરીએ, કે કોની સાથે કંઈક કોલાબોરેશન કરીએ, કે કોની સાથે આપણે ઇવેન્ટો કરીએ તો આપણે કંઈક ગ્રોથ કરશું અથવા આપણે પબ્લિસિટી મેળવશું. એવું એક સમય આપણે વિચાર કરી રહ્યા હતા. અને આજે કહેવાય ને કે જેમની સાથે ઈશ્વરી શક્તિ, દેવી શક્તિ કામ કરતી હોય તો એ સફળતા જે છે, સફળતા કેટલી ભવ્ય હોય. આજે સમય આખો એનોથી ઉલટો થઈ ગયો છે. આજે વર્લ્ડની ટોપ લેવલની કંપનીઓ આપણી પાસે લાઈનમાં ઊભી છે કે ક્યારે ઓન પેસિવ તરફથી ગ્રીન ઝંડી આપવામાં આવે કે તમે અમારી સાથે કોલાબોરેશન કરો, પાર્ટનરશિપ કરો. લાઈનમાં ઊભા છે લોકો દોસ્તો. દરેક દેશની કંપનીઓ, દરેક દેશના પ્રતિનિધિ મંડળો, સરકારો ઇન્વિટેશન આપી રહી છે ઓન પેસિવને કે તમે અમારા દેશમાં આવો અને ટેકનોલોજીનું પ્રતિનિધિત્વ તમે કરો. આ કોઈ નાની મુવમેન્ટ નથી દોસ્તો. અને અવડું મોટું દેશ, આખા દેશની જો ગવર્મેન્ટ ઓન પેસિવ સાથે કામ કરવા તૈયાર હોય તો તમે વિચારી શકો કે એમનો આખો દેશ કવડો મોટો યુઝર બેઝ જે છે એક સાથે આવી જાય. એટલે કોઈ પણ ઓન પેસિવની જે મુવમેન્ટ છે એ એક પણ મુવમેન્ટ નાની નહોતી દોસ્તો. આપણે એ મુવમેન્ટને એટલું જ સમજી શક્યા છીએ જેટલું આપણે સમજવાની અને વિચારવાની આપણી ક્ષમતા છે. બાકી ઓન પેસિવની દરેક મુવમેન્ટ છે, ઇવેન્ટ છે, એ એક હિસ્ટ્રિકલ મુવમેન્ટ ઇવેન્ટ હતી દોસ્તો. દરેક ઇવેન્ટ જે ઓન પેસિવની છે એક નવી ઇતિહાસ રચવાવાળી ઇવેન્ટો હતી દોસ્તો. એક પણ મુવમેન્ટ જે છે એ નાની નહોતી. સુપર મજલિસ કાર હોય, બરાબર છે, બીન સ્પોટ હોય, કોઈ પણ મુવમેન્ટ હોય, આપણે એટલી જબરદસ્ત એની અંદરથી ક્રાઉડ આવ્યું છે. અને એસ બોમ્બ વિશે વાત કરવા જઈ રહ્યા છે ને દોસ્તો, આપણી સમક્ષ જે એસ બોમ્બ લાવવા જઈ રહ્યા છે એ જ્યારે આપણી સમક્ષ આવશે ને ત્યારે આપણા મનના બધા જ ડાઉટો છે ક્લિયર થઈ જવાના છે દોસ્તો. કારણ કે આપણે વિચાર્યું નહીં હોય, કલ્પના પણ નહીં કરી હોય એવી ખુશખબરી જે છે એ એસ સર લઈને આવવાના છે દોસ્તો. તો આ જે કઈ મુવમેન્ટો થઈ, એસ સરે કીધું કે ઇજિપ્તની મુવમેન્ટ જે છે બહુ ખાસ હતી મુવમેન્ટ. એની અંદર આપણને ઓન પેસિવને ધારા કરતા પણ બહુ વધારે સફળતા મળી. જબરદસ્ત જે અચીવમેન્ટ હતું એ અચીવમેન્ટ આપણે જે છે હાસિલ કર્યું છે દોસ્તો. અને ઇજિપ્તમાં જે સ્ટેપ લીધું છે ઓન પેસિવે, એ કહેવાય ને ગ્રેટ સ્ટેપ હતું. 2023 નું સૌથી ગ્રેટ સ્ટેપ હોય ને તો એ હતું, બરાબર. અને ત્યારબાદ એસ સરે કીધું કે 2023 વર્ષનો જો કોઈ બેસ્ટ ઓસ્કાર એવોર્ડ, આપણે નથી કહેતા મોટામાં મોટો એવોર્ડ જે આપણે કહીએ, એ જો કોઈ કહેવાય અપડેટને લઈને, એક્ટિવને લઈને, બરાબર, કે જે એક્ટિવ સમરી એવોર્ડ, આખા 2023 નો જો એક્ટિવ સમરી એવોર્ડ જો કોઈને જાતો હોય શ્રેય તો એ માત્ર ને માત્ર વન એન્ડ ઓનલી રેડ સર છે દોસ્તો. એ રેડ સરને 2023 નો બેસ્ટ ખિતાબ આપ્યો છે કે સમરી એવોર્ડ, એક્ટિવ સમરી એવોર્ડ. કારણ કે દોસ્તો રેડ સર જે છે ને, રેડ સર એક એવા એક્ટિવ મેન છે. જ્યારે પણ એ 360 આપણને હવે તો બધાને ખબર છે 360 વેબિનાર કે ભાઈ માર્ટી ડિમાર્ગો સર, ક્રિસ જોન્સન સર અને રેડ સર, આ ત્રણ જે છે એ ત્રણ દ્વારા આ 360 વેબિનાર છે ચલાવવામાં આવે છે. તો જ્યારે વેબિનારની શરૂઆત થાય, જ્યારે રેડ સરનો વારો આવે છે ત્યારે સૌથી પહેલા તો એ આખી વીકલી, આખા અઠવાડિયાની અંદર જે કંઈ ઓન પેસિવની અંદર જેટલી પણ મુવમેન્ટો થઈ હોય, જે કંઈ થયું હોય, જે કંઈ બન્યું હોય,
એ બધી જ વસ્તુ શેર કરે છે દોસ્તો. એ પોતે પોતાનો જે વેબિનાર ચલાવે છે એમાં પણ બધું અપડેટ શેર કરતા હોય છે દોસ્તો. તો એ વીકલી પણ કરતા હોય છે, મંથલી પણ કરતા હોય છે. એટલે આખા વર્ષમાં બધાને જે કાંઈ થયું એ બધી વસ્તુથી ઓન પેસિવની એક નાનામાં નાની બારીકાઈમાં બારીકાઈ મુવમેન્ટથી જો કોઈએ અપડેટ રાખ્યા હોય દરેક ફાઉન્ડર મેમ્બરને, તો એ છે રેડ સરે. એટલે સૌથી પહેલા એ સરે એનો ધન્યવાદ પણ કર્યો, શુભેચ્છા પણ પાઠવી અને 2023 નો બેસ્ટ ઓસ્કાર એક્ટિવ સમરી એવોર્ડ પણ એમને આપ્યો દોસ્તો. એટલે આ એમના માટે બહુ અચીવમેન્ટ કહેવાય રેડ સર માટે, કે આટલી જબરદસ્ત નોંધ જે છે એમની એક્ટિવિટીની લેવાય. દરેક વ્યક્તિની જે એક્ટિવિટી છે એની નોંધ લેવાતી જ હોય છે દોસ્તો. કોઈની વહેલા લેવાય છે તો કોઈની મોડેથી લેવાય છે. પણ કહેવાય છે કર્મ ક્યારેય ફોગટ જતું નથી, ક્યારેય નિષ્ફળ જતું નથી. આજે નહીં તો કાલે કર્મનું ફળ મળીને જ રહે છે દોસ્તો. તો એટલા માટે થઈને રેડ સરને એની એફર્ટનું ફળ પણ મળી ચૂક્યું છે દોસ્તો. ત્યારબાદ એસ સરે કીધું ડોક્ટર તારેક સરને લઈને, કે ડોક્ટર તારેક સર જે છે બહુ મોટા લીડર છે, જબરદસ્ત છે, અને ઇજિપ્તના ત્યાં એક કહેવાય ગ્રેટ લીડર તરીકે એને જવાબદારી આપી છે. અને એક ઓન પેસિવના બહુ જબરદસ્ત ડેટા પ્રોજેક્ટ ઉપર વર્ક કરી રહ્યા છે દોસ્તો. જબરદસ્ત વર્ક કરી રહ્યા છે. અને એમની કામ કરવાની જે શૈલી છે એ શૈલી એસ સરે બહુ જ વખાણી. અને એની પાસે બહુ બહોળા પ્રમાણની અંદર એક્સપિરિયન્સ છે. એટલે એનો પણ એક્સપિરિયન્સનો આપણને ઓન પેસિવને બહુ જ મોટા પ્રમાણની અંદર ફાયદો મળવાનો છે દોસ્તો. એટલે એ સરે એમના પણ બહુ કહેવાય આભાર વ્યક્ત કર્યો. એમના જે ડેટા ઉપર જે પ્રોજેક્ટ ઉપર વર્ક કરી રહ્યા છે એનાથી સૌથી મોટો કોઈ ફાયદો હોય તો સિંગલ સાઇન ઓન, ડેટા સેન્ટર, આ બધું જે કહેવાય ને ડેટા પર સંપૂર્ણ આપણો પોતાનો કંટ્રોલ થઈ જવાનો છે દોસ્તો. આપણે કોઈના પર નિર્ભર રહેશું નહીં, કોઈના પર આપણે કહેવાય ને કે આધાર રાખતા રહેશું નહીં દોસ્તો. આપણું પોતાનું જ ભવ્ય વિશાળ જાયન્ટ ડાટા સેન્ટર નિર્માણ થશે દોસ્તો. તો બહુ એટલે બહુ જબરદસ્ત એ સારા આપણા માટે કહી શકાય. અને ત્યારબાદ એસ સરે એમની પત્ની જે હતી એમની પત્નીને સફર દરમિયાન એસ સર જ્યારે કહેવાય ને ટ્રાવેલિંગ કરતા હતા ત્યારે સફર કરતા કરતા રસ્તામાં એમના વાઈફને એમને એક સ્ટોરી સંભળાવી હતી. કારણ કે જે રસ્તેથી એમને જ્યાં જવું હતું, જે મંજિલ સુધી જ્યાં જવું હતું, ત્યાં રસ્તામાં ઘણા પણ એવા કહેવાય ને વળાંકો આવ્યા, ઘણા એવી કામગીરી હાલતી હતી જ્યાં રસ્તા બહુ ખરાબ હોય અથવા અંડર કામગીરીમાં હોય, બરાબર છે. તો એ બધું જોઈને એમના જે વાઈફ જે છે એ વાઈફ થોડા પેનિક થતા હતા. એટલે એસ સરે એમને એક સ્ટોરી સંભળાવી હતી, બરાબર છે. અને સ્ટોરીમાં મેન મોરલ ઓફ ધ સ્ટોરી જે કહેવાય ને કે આખી જે સ્ટોરી જે છે વાર્તા છે એનો મેન નિચોડ, એ નિચોડ એક લાઈનમાં કહું તો એસ સર એમની વાઈફને એમની પત્નીને કહ્યું કે રોડ ઓફ સક્સેસ ઇઝ ઓલવેઝ અંડર કન્સ્ટ્રક્શન. રોડ ઓફ સક્સેસ ઇઝ ઓલવેઝ અંડર કન્સ્ટ્રક્શન. એટલે કે જે સફળતા તરફ લઈ જવા વાળો રસ્તો હોય ને દોસ્તો, જે આપણે મંજિલ સુધી લઈ જવા વાળો રસ્તો હોય, તો એ હંમેશા અંડર કન્સ્ટ્રક્શનમાં જ હોય છે. જે આપણું મંજિલ હોય છે, આપણે નક્કી કર્યું હોય તો ત્યાં સુધી જવામાં અનેક એવા વળાંકો આવે જે આપણે લેવા ના માંગતા હોઈએ, આપણે ન ઈચ્છતા હોઈએ. અનેક એવા રસ્તા આવે જ્યાં પાકો રોડ હોય છે એ કટ થઈ ગયો હોય છે અને રફ રસ્તે ખાડાવાળા રસ્તે જવું પડે છે દોસ્તો. અથવા તો ક્યાંક એવી કામગીરી હાલતી હોય છે, કાચા રસ્તા છે એને દૂર કરી અને જબરદસ્ત મસ્ત હાઈવે બનાવવા માટે થઈ અને કામગીરી ચાલતી હોય તો આગળ ત્યાં અંડર કન્સ્ટ્રક્શન લખેલું આવે છે અને સાઈડમાંથી જે કહેવાય ડાયવર્ટ રસ્તો આપેલો હોય છે, બરાબર છે. તો જ્યાં આપણે મંજિલ સુધી જવું છે રસ્તામાં વળાંકો આવવાના છે, અંડર કન્સ્ટ્રક્શન એટલે કે કામગીરી ત્યાં સતત ચાલુ જ રહેતી હોય છે દોસ્તો. સફળતાનો માર્ગ છે ને એકવાર બની જાય નથી કે જિંદગીભર કોઈ દિવસ ત્યાં તકલીફ જ ના આવે, જિંદગીભર તકલીફ જ ના આવે એવું નથી દોસ્તો. અને એ હાઈવેને વધારેમાં વધારે મજબૂત બનાવવા, વધારેમાં વધારે સુવિધા, આજે દાખલા તરીકે એક નેશનલ હાઈવે જબરદસ્ત બનાવી દીધો ભાવનગર ટુ જામનગર, બરાબર છે. તો હાઈવે જબરદસ્ત બનાવી દીધો પછી ખ્યાલ આવ્યો, બરાબર છે, તો એ ટ્રાફિક પણ શરૂ છે, સાથે સાથે ત્યાં વૃક્ષોનું કામ શરૂ થઈ ગયું કે ભાઈ આપણે રસ્તામાં કોઈને તડકો પણ ના લાગે, પર્યાવરણનું પણ સારી રીતે જતન થાય, બધાને ઓક્સિજન પણ જબરદસ્ત રીતે મળી રહે, એવી રીતે જબરદસ્ત સારા પ્રમાણની અંદર વૃક્ષો આપણે રોડની વચ્ચે જે આપેલી હોય જગ્યા એમાં પણ અને સાઈડમાં પણ એટલા જબરદસ્ત વૃક્ષો છે, વૃક્ષો વાવીએ.
તો ચાલુ રસ્તે આપણે જતા હોય તો વૃક્ષો વાવતા હોઈએ છીએ, તો એની કામગીરી શરૂ હોય, પાણી પાવાની કામગીરી શરૂ હોય, ક્યાંક એવા રસ્તા આવે તો બમ્પ બનાવવા જરૂરી હોય તો બમ્પનું કામ ચાલતું હોય, બરાબર છે. કંઈક એવો રસ્તો દૂર પડી જતો હોય ને શોર્ટકટ નીકળતો હોય તો ત્યાં જે છે બાયપાસ કાઢવાનું જે છે એ કામ શરૂ હોય છે. કંઈક ને કંઈક એમાં જે સુવિધા મળે લોકોને, વધારેમાં વધારે સુવિધા મળે એ માટે થઈને કંઈક ને કંઈક એમાં સતત ને સતત ઉમેરો કરતું રહેવું પડે છે દોસ્તો, અને સતત ને સતત એમાં કામ ચાલતું જ હોય છે. તો સેમ એવી જ રીતે સરે કીધું કે આપણી ઓન પેસિવ પણ હંમેશા માટે અંડર કન્સ્ટ્રક્શન રહેશે દોસ્તો. ઘણી વાર કહી છે ને કે અત્યારે હું બોલું છું તો અચાનક ક્યાંક એવો ટેકનિકલ ઓલું થતું હોય તો અવાજ વયો જાય અથવા કોઈને જોઈનિંગમાં પ્રોબ્લેમ આવી જાય, એ કાંઈક ને કાંઈક આપણી સાઈડ છે, સાઈડ ઉપર વર્ક ચાલુ હોય છે, એમાં ઇન્ટિગ્રેટ થતું હોય છે, કંઈક ને કંઈક ડેટા ઉપર વર્ક શરૂ હોય છે, જેના લીધે ક્યારેક થોડોક ઇસ્યુ પણ આવી શકે છે. હવે આપણે એમ કહી કે ભાઈ રોડ પણ બનાવવો છે અને સિમેન્ટ ના ઉડવી જોઈએ, ડસ્ટ ના ઉડવી જોઈએ, ધૂળ ના ઉડવી જોઈએ, તો એ વસ્તુ શક્ય નથી. એટલે આપણે સવલત જોઈએ છે, સુવિધાઓ જોઈએ છે, તો સાથે સાથે સુવિધાઓ જે છે આપણને સંપૂર્ણ રીતે મળી રહે એ માટે થઈને જે થોડો ટાઈમ માટે એ રોડ બની જાય ત્યાં સુધી ધૂળ છે, પાણકા છે, પથ્થરો છે, એ બધું જ આપણે સહન કરવું પડે છે દોસ્તો. એ બધું જ સહન કરવું પડે છે. ડાયવર્ટ રસ્તો આપ્યો હોય તો ટ્રાફિક જામ થતું હોય તો એ પણ સહન કરવું પડે છે. એવી જ રીતે આપણું ઓન પેસિવ હંમેશા અંડર કન્સ્ટ્રક્શન રહેશે દોસ્તો. કંઈક ને કંઈક નવું નવું જે કંપનીને એમ લાગે કે માર્કેટની આ ડિમાન્ડ છે, આ ઇન્ટિગ્રેટ કરવું જોઈએ એમ છે, તો એ ઓન પેસિવની અંદર એક એક પ્રોડક્ટની અંદર એ ઇન્ટિગ્રેટ થતું રહેશે. ત્યારે ઓન પેસિવ અને સરે એ પણ કીધું કે માર્કેટની અંદર ઘણી એવી યાદગાર કંપનીઓ છે જેમણે અંડર કન્સ્ટ્રક્શન કામ શરૂ ના રાખ્યું. અંડર કન્સ્ટ્રક્શન મીન્સ કે જે નવું નવું ઇન્ટિગ્રેટ કરવાની જે સિસ્ટમ અવેલેબલ ના રાખી અને એક જ સિસ્ટમ બનાવીને જે બેસી ગયા માર્કેટની અંદર લાંબા ટાઈમ માટે નફો લેવા માટે થઈને, બરાબર, એવા લોકોનું આજે ઇન્ટરનેટ કે વર્લ્ડની દુનિયામાં નામો નિશાન નથી દોસ્તો, નામો નિશાન નથી. આ સમય એવો છે એ જ વ્યક્તિ ભવિષ્યમાં લાઈફ ટાઈમ સુધી ઇન્કમ કરી શકશે ઇન્ટરનેટની દુનિયામાં, જેની અંદર સમયાંતરે કંઈક ને કંઈક નવું નવું ઇન્ટિગ્રેટ થતું હોય, એવી સિસ્ટમ ગોઠવેલી હોય કે પણ કાંઈ પણ નવું આવ્યું તો એમાં એડ ઓન થઈ શકવું જોઈએ, પોસિબલ હોવું જોઈએ, તો જ એ માર્કેટની અંદર એ પ્રોડક્ટ જે છે લાઈફ ટાઈમ સુધી ટકી રહેશે. આજે આપણે ગમે એપ્લિકેશન હોય છે એમાં અમુક સમયે સીધું અપડેટ માંગે છે, સોફ્ટવેર અપડેટ માંગે છે, આપણો ફોન અપડેટ માંગે છે. શું કામ માંગે છે? કે જે કંઈ અમુક નવું એમને લાગ્યું હોય નવું એમાં ઇન્ટિગ્રેટ કરવાનું હોય છે. જેવું આપણે અપડેટ આપી દઈએ એટલે જે કંઈ એમને ઇન્ટિગ્રેટ કર્યું હોય એ ફેસિલિટી આપણી અંદર, આપણા મોબાઈલની અંદર, એ એપ્લિકેશનની અંદર અવેલેબલ થઈ જાય છે. એટલા માટે સમયાંતરે અપડેટ આવતું હોય છે દોસ્તો. હમણાં જ આપણે આપણી OES ની એપ્લિકેશન અપડેટ આપી, તો એની અંદર જે ઇન્ટિગ્રેશન કર્યું હશે, નવું નવું એડ કર્યું હશે, એ બધું જ આપણને હવે જોવા મળશે દોસ્તો. તો હજી આપણી એપ્લિકેશન OES જેમણે અપડેટ નથી આપી તો તે OES માં જઈ આપણે એપ્લિકેશનને અપડેટ આપીએ એટલે પ્લે સ્ટોર ઉપર જશે ને ત્યાં અપડેટનું ઓપ્શન હશે, એ જેવું અપડેટ આપશે એટલે વિથિન સેકન્ડની અંદર અપડેટ થઈ જશે દોસ્તો. તો દરેકે આપણી OES એપ છે એ અપડેટ કરી લેવા વિનંતી દોસ્તો. જ્યારે પણ આપણા ઓન પેસિવની અંદર જે પણ અપડેટ આવે, બરાબર, એ સમયાંતરે તરત જ અપડેટ દરેક લોકોએ આપી દેવા વિનંતી દોસ્તો. એટલે જબરદસ્ત એસરે કીધું કે આપણું ઓન પેસિવ છે હંમેશા અંડર કન્સ્ટ્રક્શન રહેશે. ક્યારેય આપણા ઓન પેસિવ ની અંદર કામ જે છે એમાં પૂર્ણ વિરામ નહીં લાગે, કામ સતત શરૂ જ રહેશે, કંઈક ને કંઈક નવું છે, નવું એડ ઓન થતું રહેશે દોસ્તો. અને 2023માં એસરે કીધું કે અમે બહુ એવી જે વસ્તુઓ જે છે, ચીજો છે, પ્રોડક્ટો છે, એ બનાવી છે જે પોતાની અંદર ખાસ છે, જબરદસ્ત છે અને માર્કેટની અંદર ધૂમ મચાવવાની છે દોસ્તો. એટલું જબરદસ્ત 2023 ની અંદર વર્ક કરી ચૂકી છે ઓન પેસિવ દોસ્તો. આપણને એમ હતું બેકએન્ડમાં શું થાય છે, શું થાય છે, પણ બેકએન્ડ ની અંદર રાત દિવસ એટલું જબરદસ્ત તનતોડ મહેનત કરીને વર્ક ચાલી રહ્યું હતું. એનો જે નિચોડ છે, નિચોડ હવે આપણી સમક્ષ 2024માં આવવાનો છે દોસ્તો. અને 2023 ની અંદર એ સરે કીધું કે ઘણું બધું અમે શીખ્યા પણ છીએ, ઘણું બધું સારું નરસા અનુભવ થયા છે, બહુ બધું શીખવા મળ્યું છે કે કઈ રીતે કંપનીને ગ્રોથમાં લઈ જવી,
કઈ રીતે પગલાં ભરવા, કેવા સમયે ભરવા, એ બધું જ એસર બહુ સારી રીતે શીખી ગયા છે દોસ્તો. અને એટલા માટે થઈને જબરદસ્ત ગ્રેટ પોલિસી સાથે, સિક્યુરિટી સાથે કહેવાય કે વર્ક ઓન પેસિવની અંદર આપણા એસર છે એ કરી રહ્યા છે દોસ્તો. અને એસર પણ કહે છે કે મારી પૂરેપૂરી, પહેલેથી આપણને કહેતા આવ્યા છે કે પૂરેપૂરી ટ્રાય એવી હશે કે 31 ડિસેમ્બર સુધીમાં હું દરેકને કંઈક ને કંઈક વોલેટમાં આપું. કમિશન જે છે, વિડ્રો મોટા ભાગનાને લાભ મળી રહે એ માટે થઈને સતત પ્રયત્નો ચાલુ છે. કારણ કે જો આપણને 31 ડિસેમ્બર આપણને કહેવાય છે, આપણને ખબર છે કે નવેમ્બરના એન્ડમાં જ આપણું ઓ કનેક્ટનું સબસ્ક્રિપ્શન છે પૂરું થઈ ગયું હતું. પરંતુ 1 મહિનો જે છે વધારે એક્સટેન્શન આપી અને આપણને ડિસેમ્બર મહિનો, 12મો મહિનો આપણને એક વધારાનો મહિનો આપ્યો. બરાબર છે. અને હવે 31 તારીખ પણ પૂરી થઈ ગઈ તો આપણો એ 12મો મહિનો પણ પૂરો થઈ જશે વિથઆઉટ ઇન્કમ. અને એ ના થાય, એસરને પણ ખબર છે કે જો પૂરો થઈ ગયો તો ફરી વખત પાછું એક્સટેન્શન છે 1 મહિનાનું કદાચ મે બી વધારી પણ શકે છે. બરાબર છે. પણ એસર કહે છે કે અમે પણ નથી ઈચ્છતા કે વારંવાર એક્સટેન્શન છે વધારવામાં આવે, એક મહિનો વધારવામાં આવે. શું કામ? કે આપણને એમ થાય કે એમાં શું, એક આ વખતે આપણને 1 મહિનો વધારી દીધો કંપનીએ. પરંતુ દોસ્તો એ બોલવામાં બહુ ઈઝી છે, પરંતુ એ વધારવાની પાછળ બહુ મોટો લોસ છે, બહુ મોટો ખર્ચો આવે છે. 1 મહિનાનું એક્સટેન્શન વધારવું, વેલિડિટી વધારવી, એટલે એની પાછળ ક્લાઉડ હોસ્ટિંગ, ડેટા સેન્ટર, એની પાછળ બહુ મોટા પ્રમાણની અંદર ખર્ચો થતો હોય છે દોસ્તો. અત્યારે આપણે ઓ કનેક્ટની અંદર મીટિંગ ચાલી રહી છે, તો ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે રેકોર્ડિંગ સ્ટાર્ટ છે, આ રેકોર્ડિંગ થાય છે, તો આ બધું રેકોર્ડિંગ ક્યાં હશે? ઓન પેસિવની જે કહેવાય ને સાઇટ છે ઓ કનેક્ટની, બરાબર, એ બધી સાઇડમાંથી જે ક્લાઉડ જે છે, ક્લાઉડ જ્યાં ડેટા સેન્ટરમાં ભેગો થતો હોય છે, એ ક્લાઉડ હોસ્ટિંગ, ડેટા સેન્ટર, એનો બહુ મોટા પ્રમાણની અંદર ખર્ચો આવતો હોય છે, બહુ મોટા પ્રમાણની અંદર એના પૈસા ચૂકવવા પડે છે દોસ્તો. બરાબર છે. એટલે માત્ર આપણે કહી દઈએ દીધું એમાં શું છે, તો એમનેમ ફ્રી નથી અપાતું. કંપનીને બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે દોસ્તો. અને આપણને જે લોન્ચ નતા થયા આપણે એ પહેલા આપણને જે ઓ કનેક્ટની 7 ડે, ઓ ટ્રેકરની 7 ડે, 14 ડે જે ફ્રી ટ્રાયલ મળતી હતી ને, એ ફ્રી ટ્રાયલમાં પણ બહુ ખર્ચો આવે છે દોસ્તો. એ ફ્રી ટ્રાયલ આપણા માટે ફ્રી છે, કંપની માટે ફ્રી નથી. આ યાદ રાખજો દોસ્તો. અને કોઈ પણ તમારે આવી આઈટી સેક્ટરની કંપનીની જો એક દિવસની, એક કલાકની, એક સેકન્ડની ઇન્કમની જો ક્વેરી લેવી હોય ને, તો તમે ગૂગલ ઉપર નિરાતે સર્ચ કરજો, કેટલી વેલ્યુએશન હોય છે એક સેકન્ડની પણ. તો 7 દિવસ, 14 દિવસ સુધી આપણને 3-4 મહિના સુધી પ્રોડક્ટ ફ્રી વાપરવામાં આવી છે દોસ્તો. આ બધા પાછળ બહુ મોટો ખર્ચો લાગ્યો છે, બહુ મોટો લોસ થયો છે. પણ એ લોસ કંપની આપણને નથી બતાવતી, આપણને લોસમાં નથી બતાવતી, આપણને તો ફાયદામાં જ બતાવે છે. કંપની પોતે લોસ ભોગવી અને આપણને પ્રોફિટમાં રાખવા માંગે છે દોસ્તો. આવી જો દુનિયામાં કોઈ કંપની હોય તો વન એન્ડ ઓનલી ઓન પેસિવ છે દોસ્તો, કે જે બધી તકલીફો પોતે સહન કરી અને આપણા સુધી જે છે એ પોઝિટિવિટી જ રાખે, પોઝિટિવિટી પહોંચાડે. એવી જો કોઈ દુનિયાની અંદર કોઈ કંપની હોય તો એ માત્ર ઓન પેસિવ છે દોસ્તો. એટલે ઓન પેસિવ આપણી જે છે દિન પ્રતિદિન જબરદસ્ત ધારાબાર કરતા ગ્રોથ કરી રહી છે, પહેલા કરતા વધુ બેટર બની રહી છે. અને અવનવા અનુભવો, એક્સપિરિયન્સ કરી અને એટલી સ્ટેબલ અને મજબૂતાઈથી જે ઊભી છે ઓન પેસિવ, એને કોઈ પણ ડગાવી શકે તેમ નથી દોસ્તો. અને આપણા માટે આવનારો સમય જે છે એ બહુ જબરદસ્ત ખુશીનો સમય છે. આપણે એકદમ દરવાજાની નજીક ઊભા છીએ. ગમે ત્યારે એ ખુશીના દરવાજા છે, શું આપણે જે કહેવાય ભંડાર છે, એ સોનાનો ભંડારનો દરવાજો છે, ગમે ત્યારે ખુલી શકે છે દોસ્તો. તો એન્જોયને માણવા માટે થઈ અને ગો વિથ ધ ફ્લો ઓન પેસિવની સાથે બના રહ્યો, પોઝિટિવિટી સાથે ઓન પેસિવની સાથે ચાલો. તો બધી આ 360 શું આપણે જે ક્રિસમસનો જે વેબિનાર હતો મંડે ફંડે ઓન સન્ડે, તો એની જબરદસ્ત જે કાંઈ જે વાતો હતી, એ મેન વાતો જે છે, અપડેટ છે, એ તમારા સમક્ષ રાખી છે દોસ્તો. તો જે કંઈ ભૂલચૂક થઈ હોય તો એ બદલ માફી માંગુ છું. અને તમે બધા દરેક લોકોએ ઓપી રાજ એક્ટિવ ભારતના મંચ પર પોતાનો કિંમતી સમય કાઢી અને ધ્યાનપૂર્વક મને શાંતિથી સાંભળ્યો, એ બદલ દરેક લોકોનો, હું તમારા દરેક લોકોનો
આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ તમારા બધાનો સાથ અને સપોર્ટ માટે. થેન્ક યુ સો મચ. અને હવે આગળનો આપણો ઓપીરાજ એક્ટિવ ભારતનો મંચ જે છે એ આજના ગ્રેટ મેન્ટર, ટેકમેન અને હોસ્ટ એવા શ્રી રમેશ વલવાઈ સરને સુપ્રત કરું છું. નો મંચ આપ સંભાળો. પ્લીઝ મોસ્ટ વેલકમ રમેશ વલવાઈ સર. વેલકમ સર. ઓવર ટુ યુ. Yes. Wow. What a wonderful, outstanding update, sir. Wow. જબરજસ્ત, sir. Mind blowing. જબરજસ્ત, સર. તમે જે રીતના સમજાવો છો, બધા લોકોને ખબર જ છે કે તમારી ઓળખાણ એટલે કે તમારી જે સ્પીચ, બરાબર, તમારો અવાજ, તમારા અવાજની અંદર કોઈ બી વ્યક્તિ પાસે આ જો વિડીયો પહોંચે ને તો આ કોણ બોલે છે કે હી સ્પીકિંગ મિસ્ટર ગિરિરાજ સર. આ તો ગિરિરાજ સર છે યાર. તમારો જે વિડીયો છે, ટૂંકમાં વિડીયો નથી દેખાતો છતાંય યુટ્યુબ ની અંદર લોકો કહે છે કે આ તો ગિરિરાજ સર નો અવાજ છે. તો અવાજ હી પહેચાન છે મિત્રો. અવાજ જ આપણી ઓળખાણ છે. તો એવા જબરજસ્ત એક ગુજરાતી ભાષાની અંદર જે અપડેટ આપે છે સર, ખરેખર સરને એક વર્ચ્યુઅલ તાળીઓ તો બને જ છે બધા તરફથી મિત્રો. ખરેખર એક વર્ચ્યુઅલ તાળીઓ બને છે, કારણ કે આ પ્રકારનું ખરેખર આપણે યસ વાવ. તો આ પ્રકારનું જે અપડેટ મિત્રો આપણે ખરેખર જો આપણે જે ઓરિજિનલ જે વેબિનાર જો કદાચ આપણે સાંભળ્યો હોય છતાંય ત્યાં પણ આપણે સમજી, નો ડાઉટ ત્યાં મજા આવતી હોય છે. આપણે બધા અલગ કન્ટ્રીના લોકો હોય છે, બધાને મજા આવતી હોય છે. પણ ખરેખર જો એક સ્ટેપ બાય સ્ટેપ સમજવું હોય તો ઓનલી મિસ્ટર ગિરિરાજ સર. તો ખૂબ જ ધન્યવાદ તમને. થેન્ક યુ. તમે જે રીતના સમજાવ્યું છે, દરેક જે સફળતાનું પ્રથમ પગલું સરે જે કીધું ત્યાંથી લઈ અને છેલ્લે સુધી જે કઈ સરે જે સ્ટેપ બાય સ્ટેપ જે સરે જે એનું વર્ણન કર્યું છે એનું તમે ગ્રાસ્પિંગ કરો છો. વોટ એ વન્ડરફુલ પાવરફુલ ગ્રાસ્પિંગ સર. જબરજસ્ત. બહુ જબરજસ્ત સર. ધન્યવાદ ને પાત્ર છો. જસ્ટ હવે આગળનું મંચ હું આપણા મેન્ટર શ્રી રાજુભાઈ દવેને આપવા માંગીશ. તો વેલકમ છે રાજુભાઈ દવે. વેલકમ છે સર. આગળનું મંચ તમે આવો અને આગળનો મંચ તમે સંભાળો સર. ઓવર ટુ યુ મિસ્ટર રાજેશ સર. વેલકમ સર. ઓવર ટુ યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. ઓવર ટુ યુ સર. થેન્ક યુ. તો થેન્ક યુ રમેશ સર, યસ. મને ઇન્વાઇટ કરવા બદલ આભાર. આજના હોસ્ટ રમેશ સર, કેતનભાઈ કો હોસ્ટ, તેમજ આજના આપણા પ્રેઝન્ટર એવા ગિરિરાજસિંહ, તેમજ ઓલ પેનલિસ્ટ, આપ સૌનું સ્વાગત છે આ મંચ પર. અને આ મંચ પર તમે કાયમ હાજરી આપો છો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને આપ નોલેજ ગેન કરો એ જબરજસ્ત વસ્તુ છે. આપણે કેવા રસ્તે જઈ રહ્યા છે. આજે ગિરિરાજ સરે બહુ સરસ પ્રેઝન્ટેશન આપીને જે મિશન અને વિઝન વિશે સમજાયું. અને આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, આપણી વેલ્યુ શું બનવા જઈ રહી છે, અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે કરપ્શન ચાલી રહ્યું છે, આ કેવું કરપ્શન ચાલી રહ્યું છે જબરજસ્ત, એ આપણે કોઈને આજ દી સુધી અંદાજ જ નહોતો કે ગૂગલ છે, પ્લે સ્ટોર છે, આપણા આગળથી કરપ્શન કરીને કેટલું છે કે કરપ્શન કરે છે કે જબરજસ્ત. આજે જે અમે ન્યૂઝમાં વાંચ્યું કે ગૂગલ ઉપર 10 કરોડ યુઝર્સને 5,822 કરોડનો દંડ ફટકાર્યો. તો આ એક નાની એવી વાત છે. તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ગૂગલ છે કે આપણા આગળથી કેટલું કરપ્શન કરે છે યુઝર આગળથી. તો આ જબરજસ્ત વસ્તુ આપણે જે મળવા જઈ રહી છે, ઓન પેસિવ આપને આપવા જઈ રહી છે, કે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે કરપ્શનને કરપ્શનને છે કે એ નેસ્તનાબૂદ કરવા જઈ રહી છે. આવું જબરજસ્ત વસ્તુ આપણે મળી છે. તો આપણે તો ઘણી વખત વિચાર કરી કે આપણે વિચાર્યું જ નથી કે ઇન્ટરનેટ જગતની અંદર શું ચાલી રહ્યું છે. પણ ઓન પેસિવની અંદર આવ્યા પછી આપણે ખ્યાલ આવી રહ્યો છે કે આપણે
કેટલા મૂર્ખ બનીએ છીએ અને જે યુઝરને જે મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે એ યુઝર આગળથી કેટલું કરપ્શન કરે છે અને એ લોકો અરબો ખરબોપતિ બને છે. તો આ યુઝર થકી હવે જે વસ્તુ જે બદલાવ આવી રહ્યો છે ઓન પેસિવ આખા જગતને બદલાવ લાવી રહી છે, જબરજસ્ત છે. તો આપણે એના ભાગીદાર બન્યા છીએ અને હવે આપણે જે વસ્તુ કે 31 સુધીની અંદર આપણે એક મોકો મળે છે કે ભાઈ કોઈ પેકેજ કનેક્ટ નું બાય નથી કર્યું તો 31 સુધી બાય કરી લો. અને કોઈ પણ ને છે કે પેમેન્ટ ન તકલીફ પડે છે તો મેં મેસેજ પણ કર્યો છે કે ભાઈ ક્રિપ્ટોથી કોઈને પણ પેકેજ બાય કરવું છે તો હું એમાં હેલ્પ કરીશ. આજની તારીખની અંદર 20 લોકોના મને ક્રિપ્ટોથી છે કે પેકેજ બાય કરવા માટેના મેસેજ આવ્યા. બરોબર છે. તો આ એક મિશન છે કે આપણે લોકોને કેવી રીતે મદદ કરી શકીએ. તો આ કાર્ય કરીએ છીએ. કોઈ પણને જરૂર પડે કે પેકેજ બાય કરવું છે તો મને કોલ કરશો અને કોઈ પણને આ હેલ્પ કરાવજો. તમારા કોઈ પણ અંગત હોય અને એને પેકેજ બાય કરવાની તકલીફ પડે છે તો હું ક્રિપ્ટોથી એમનું પેકેજ બાય કરાવી આપીશ. થેન્ક યુ રમેશ સર, ગિરિરાજ સર, થેન્ક યુ. હવે આજનો કોઈ પણને શેરિંગ આપવું છે તો હેન્ડરાઇટ કરશો, એમને હું ઇન્વાઇટ કરીશ. યસ નિરાલીબેન, વેલકમ. નિરાલીબેન આવો. વેલકમ નિરાલીબેન. જી રાજેશ દાદા, ખૂબ ખૂબ તમારો આભાર. ઓપી રાજ એક્ટિવ ભારત મંચ પર મને બોલવા માટે મોકો આપ્યો અને તમે ઇન્વાઇટ કર્યું એ તો મારા માટે ઘણી મોટી સૌભાગ્યની વાત છે રાજેશ દાદા. તો ઓપી રાજ એક્ટિવ ભારત મંચ પર ઉપસ્થિત બધા જ પેનલિસ્ટને મારા ઓન પેસિવ નમસ્કાર અને અમારા હોસ્ટ રમેશ સર, પછી અમારે ગિરિરાજ સર જે પ્રેઝેન્ટર હતા આજે, અને આપણા રાજેશભાઈ દવે સર તો હંમેશા જ આગળ હોય જ છે હેલ્પ કરતા. ને એમ હમણાં પણ એમની હું શેરિંગ સાંભળતી હતી કે મદદ કરવા માટે હંમેશા આગળ હોય છે. તો આજે મેં ગિરિરાજ સરની પ્રેઝન્ટેશન સાંભળી, ખૂબ જ જબરજસ્ત અને વન્ડરફુલ. જે એમને સન્ડે ફંડે જે આપણે રેડ સર અને એમની વાઈફ જે જેન મેમ સન્ડે ફંડે ઓર્ગેનાઇઝ કરે છે તે સન્ડે ના રાતે જ આ વખતે કરી દીધું હતું. કેમ કે બીજે દિવસે મતલબ આજે 25 તારીખે ક્રિસમસ હતો હે ને, તો ત્યાં બાજુ આપણે જોયું તું અને ગિરિરાજ સરે એની માહિતી પૂરેપૂરી આપણાને પહોંચાડી દીધી છે કે મારે આગળ વધારે બોલવાનું રહેતું નથી. પણ એક બે શબ્દ એમાં ઉમેરતા હું મારી શેરિંગ મૂકીશ કે ત્યાં બાજુ આપણે ઘણા બધા એવા લીડર્સને જોયા અને એસ સરને પણ જોયા અને ત્યાંની મતલબ જે ડિસ્કશન હતી એ બહુ હેલ્થફુલ અને બહુ આપણા મતલબ બિઝનેસ ને લઈને ત્યાંની ચર્ચા બહુ સારી રહી. તો ત્યાં બાજુ એસ સરે જેવી રીતે આપણા ગિરિરાજ સરે કીધું એ બધું જ કમ્પ્લીટ સચોટ અને સત્ય હતું. અને એ જ રીતે આપણા ડેટા સેવર મતલબ જે હાર્ડવર્ક ઇજિપ્તમાં ચાલી રહ્યો છે ને, આપણો પોતાનો ડેટા સેવર મોટો મતલબ પ્લાનિંગ ચાલી રહ્યું છે ત્યાં બાજુ ઘણો હાર્ડવર્ક થઈ રહ્યો છે. એના વિશેનું વાત પર ફોકસ વધારે હતું આપણા એસ સરને. અને જે 2024 નું વર્ષ આપણા માટે મતલબ જબરજસ્ત ઇન્કમ અને આપણા જે સપના છે ને સરે જોવા માટે આપણાને કીધા હતા, એ બધા સપના પૂરા કરવા માટે 2024 આવી રહ્યું છે અને પ્રગતિથી ભરેલું રહેશે. અને આપણા બધાને જે શરૂઆતમાં મતલબ કહેવામાં આવ્યું હતું કે સપના જુઓ, એ સપના હવે ખરેખર આપણા પૂરા થતા હોય એવું આપણાને જોવા મળે છે. પેલું કહેવાય છે ને કે ગરીબી નગરના પ્લેટફોર્મ પર આપણે ઘણા બધા લોકો, આપણે આપણી વાત કરીએ પણ ઘણા એવા લોકો છે જે ઓન પેસિવ થી જોડાયેલા છે, ફાઉન્ડર છે કે જે કહેવાય છે ગરીબી નગરમાં રહેતા હતા અને હવે અમીરી નગર તરફની આપણી જર્ની ચાલુ થઈ રહી છે. તો તેના માટે મતલબ આપણે બધાએ પણ થોડુંક પેશન્સ રાખવાનું, સમજવાનું
કેમ કે ખરેખર ઓનપ્રેસિવ બહુ જ મોટી કંપની બનવા જઈ રહી છે અને આપણા જે સીઈઓ એસ સર છે એ બહુ મતલબ એમના મિશન અને વિઝન સાથે ક્લીન આપણા સાથે ફાઉન્ડર સાથે એમની ક્લિયરિટી સાથે બધી વાતો આપણા સામે મૂકે છે અને આગળ વધી રહ્યા છે. તો આપણે પણ આ બિઝનેસને સમજવાની અને જાણવાની બહુ જરૂર છે અને એ વિશે કાલે આપણે રેડ સર અને એમની વાઈફ ના મોંથી પણ સાંભળ્યું કે તેમના બહુ પોઝિટિવ થિંકિંગ્સ હતી, એમને આખી લાઈફ ચેન્જ કરી નાખી રેડ સરની ને એમની વાઈફની. તો બહુ સારું જબરજસ્ત ગિરિરાજ સર તમારું પ્રેઝન્ટેશન રહ્યું અને થોડી માહિતી અમને પણ મળી ગઈ હતી, પણ તમારી પાસેથી લીધેલી માહિતી તો બિલકુલ સચોટ અને એ તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ રાજેશભાઈ દવે સર. ઓવર ટુ યુ. થેન્ક યુ નિરાલીબેન, આપનું શેરિંગ જબરજસ્ત. અને આપ આ મંચ પર કાયમ આપની હાજરી હોય છે, તો થેન્ક યુ તમને કે આ મંચ ઉપર તમે આવીને તમારું નોલેજ આપો છો. ઘણું નોલેજ તમારા આગળથી પણ અમારે લેવાનું હોય છે અને જબરજસ્ત તમે જે આજે શેરિંગ આપ્યું, થેન્ક યુ. હવે હું ઇન્વાઇટ કરીશ કેશુભા. ઓકે થેન્ક યુ અહો ભાગ્ય આજે રાજુભાઈ દવે મને ઇન્વાઇટ કર્યો. ખૂબ ખૂબ આભાર. ઓપીરાજ એક્ટિવ ભારતમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને આજે ગિરિરાજસિંહ જે પ્રેઝન્ટેશન આપ્યું એને બોલવા માટે શબ્દો પણ ઓછા પડે. ખરેખર કેસ આપણા ઇન્ડિયામાં પણ ચાલે જ છે, એટલે એ અત્યારે હાઈકોર્ટમાં ગયું છે કે જો એ આવશે તો ગૂગલ ને મોટો ફટકો લાગવાનો છે. તો મિત્રો આપણે એના ઉપરથી વિચારી શકીએ કે અત્યાર સુધી ઇન્ટરનેટ ઉપર કેટલું કરપ્શન ચાલી રહ્યું હશે. આ તો આપને ખાલી ઝલક જોવા મળી છે કે આ વસ્તુ હવે બહાર બધી આવી રહી છે, કારણ કે એટલું બધું કરપ્શન થયું છે કે આપના જે ડેટા, જે આપના જે રૂપિયાથી જે પૈસા વાળા થયા છે, જે માલામાલ થયા છે, તો આપની જે કંપની ડેટા સેન્ટર ને આ તે બધું આ કરી રહી છે એને એટલી તકલીફ પડતી હશે કે આવી બધી મોટી કંપનીઓ એમની પાછળ પડેલી હશે. તેમ છતાંય પણ આપણા એસ મુફારેસરનું જે રીઝન અને વિઝન થી આગળ વધી રહ્યા છે, તો આપની પણ એક ફરજ બને છે કે કોઈ પણ નેગેટિવિટીને ધ્યાનમાં ન લેવા જે લક્ષ્ય સુધી પહોંચવું એ આપણે નૈતિક ફરજ બને છે. તો મિત્રો ખરેખર આજનું પ્રેઝન્ટેશન જે ગિરિરાજસિંહ આપ્યું એ આપણે માઇન્ડ બ્લોઈંગ અફલાતૂન, જે એમાં કોઈ ઓકે દવે સર, કેશુભા નું નેટ નબળું થઈ ગયું છે, આગળ વધો દવે સર. થેન્ક યુ કેશુભા, આપનું જબરજસ્ત શેરિંગ આપવા બદલ આભાર. હવે કેશુભાનું નોલેજ પણ જબરજસ્ત છે અને એ પણ એક એક્ટિવ અને આપણા ગ્રેટ લીડર છે અને આ મંચને સંભાળી રાખવામાં પણ એમનો સિંહ ફાળો છે. તો થેન્ક યુ કેશુભા. હવે હું ઇન્વાઇટ કરીશ આજનો ઇન્ટરેસ્ટ છે અશ્વિનગર ભાઈ, વેલકમ. થેન્ક યુ રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઓપીરાજ એક્ટિવ ભારતમાં મને આમંત્રણ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે ખરેખર હું ધન્ય થઈ ગયો કે તમે આજે મંચ ઉપર હોસ્ટ સંભાળી અને જો તમારા મુખ મોટે મને આમંત્રણ મળ્યું એટલે હું ખરેખર દિલથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજનો જે હોસ્ટ, કો હોસ્ટ અને બધા પેનલિસ્ટના મારા જય દ્વારકાધીશ, જય માતાજી. અને આજનું જે પ્રેઝન્ટર જે ગિરિરાજસિંહ કોહિલના મુખ મોઢેથી સાંભળવા મળ્યું એ ખરેખર બહુ જબરદસ્ત હોય છે. અને આ મંચમાં હાજરી આપી અને આપણે જેટલું નોલેજ લઈએ એટલું સારામાં સારું છે અને આગળ પણ નોલેજ મળે છે. મેં તો ઘણા મંચ એવા જોયા છે, પણ જે આપણે જે આજે રાજ્ય એક્ટિવ ભારતની જે મંચમાં જે શીખવા અને જે જાણવા મળે છે ને એ ખરેખર દિલથી બહુ સમજવા જેવું અને જો ઉતારવા જેવું છે ને બહુ ખરેખર મજા આવે છે. હવે તો
મારું ઇન્ટરેસ્ટ મારી વાણીને અહીંયા વિરામ આપું છું. થેન્ક યુ રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર મને આમંત્રણ કરવા બદલ. થેન્ક યુ સર, થેન્ક યુ. વાવ વાવ, જબરજસ્ત અશ્વિનભાઈ. આપ પણ રોજ આ મંચ પર આપની હાજરી પણ કાયમ માટે રહે છે, તો થેન્ક યુ. આવી જ રીતે અમને સપોર્ટ આપતા રહો, અમારા મંચને. ગિરિરાજ સર છે, રમેશ સર છે, તો આ બધાને એક સપોર્ટની જરૂર છે. અમને લોકોને જે કંઈ કરી રહ્યા છીએ, તો આપ બધા માટે તો જો સપોર્ટ મળશે આપ સર્વેનો, તો અમે સારામાં સારું તમને નોલેજ પીરસી શકશું. તો પ્લીઝ સપોર્ટ સપોર્ટ સપોર્ટ. હવે આજનો હેન્ડરાઇઝ છે માલદેવભાઈ. પ્લીઝ વેલકમ માલદેવભાઈ. આપનું શેરિંગ શોર્ટમાં આપો તમે. અને આજથી અમે નક્કી કર્યું છે કે 10:15 10:30 વાગે મીટિંગ ક્લોઝ કરવી. ઓકે, તો આપ આવો અને શોર્ટમાં આપનું શેરિંગ આપો. થેન્ક યુ રાજુભાઈ. બધાને મારા નમસ્કાર. ઓપીરાજ એક્ટિવ ભારતમાં રાજુભાઈ છે, આપણે ગિરિરાજજી બાપુ, રમેશભાઈ, નિરાલીબેન ભાટિયા, બધાને મારા નમસ્કાર. અને જે આપણે કિસમિસ દિવસ જે રેડ સાબે અને આપણે એસમો ફરે જે વિશે આપણે સમજાતા ઇંગ્લિશમાં, એ પાછું આપણે ગિરિરાજજી બાપુ એ વિશે બધી માહિતી આપી દીધી. એવું કીધું કે ભાઈ આપણે ઘોડા ઉપર બેઠા છે, એટલે ઘોડા ઉપરથી ગધેડા ઉપર નહીં આવવાનું અને ઘોડા ઉપર જ રહેવાનું છે. એવી આપણી કંપની છે. કારણ કે એટલી એવી હાલે કે પવન વેગી હાલે. જેમ ઓલો ચેતક ઘોડો હતો એ રીતને આપણે એક ઘોડા ઉપર બેસી ગયા. એ રીતના કીધું કે ભાઈ આપણે ઘડીક ઓલી આનું આપણે લેવું નેગેટિવ પોઝિટિવ કંઈ સાંભળવાનું નહીં. આપણે જે છે એ અત્યારે ઓકે જ છે. એ બદલ આપણે ગિરિરાજજી બાપુએ કીધું અને કેશુભાઈએ પણ ઘણું બધું કીધું. અને રમેશભાઈ તો પછી હવે એટલું બધું બહુ ન કીએ. ગિરિરાજજી બાપુ કીએ એટલું થોડુંક એ આમ વધારે કહી દઈએ અને સત્ય કહી દઈએ. એટલે અમુક કંઈક પણ તકલીફ થતી હોય, એવા કોઈ નેગેટિવ વિડીયો સાંભળતા હોય, એ વિશે કીધું. એ સાચી વાત છે. મેં પણ સાંભળેલા હતા, એટલે એ બરોબર મેં પણ સાંભળેલું હતું. પણ એ હકીકત છે એમ. એટલે ગિરિરાજજી બાપુ તો કહે એટલો એનો ધન્યવાદ કહેવાય. અને રમેશભાઈ પણ ઘણું બધું કહે, પણ એ થોડુંક આમ દબાવી દે, પછી ગિરિરાજજી બાપુ ખુલ્લો કરી દે. અને રાજુભાઈ પણ કહી દે. એને એવું પણ કીધું કે ભાઈ જો કોઈને આવલો આપણે પેકેજ બાય ન થતું હોય, તો પેકેજ બાય કરવું હોય તો એ રાજુભાઈને મેસેજ કરવાના. એ બધું હકીકત કહી દીધું કે આપણે ક્રિપ્ટો કરન્સીમાં એ રાજુભાઈ કરાવી દે. બધા આભાર. થેન્ક યુ કેશુભાઈ, રાજુભાઈ, થેન્ક યુ, આભાર. થેન્ક યુ માલદેવભાઈ. આપનું જબરજસ્ત શેરિંગ અમને પણ એક બળ મળે છે. તમારો શેરિંગ સાંભળીને પણ અમને બળ મળે છે. થેન્ક યુ માલદેવભાઈ. હવે રમેશ સર, હવે હું સોંપીશ રમેશ સરને આજના હોસ્ટ. આવો આપ અને આજનો વાઇન્ડ અપ તરફ લઈ જાઓ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ રાજેશ સર. વન્ડરફુલ કોસ્ટિંગ, જબરજસ્ત તમારું, જબરજસ્ત પાવરફુલ કોસ્ટિંગ રહ્યું સર. અને તમે જે ખરેખર ટૂંકમાં આવીને આજે સાહસ કર્યું અને કોસ્ટિંગ માટે ખરેખર સામેથી કીધું, ખરેખર મને તો આનંદ થઈ ગયો. આનંદ થઈ ગયો કે નહીં, આજે તો રાજેશ સર કોસ્ટિંગ કરવાના છે. સર તો ખરેખર બહુ જબરજસ્ત તમારું પાવરફુલ કોસ્ટિંગ રહ્યું. અને આજે દરેક વ્યક્તિ જેટલા લોકો શેરિંગ આપ્યું છે એમનું શેરિંગ પણ જબરજસ્ત રહ્યું. કેશુભાઈનું પણ જબરજસ્ત શેરિંગ રહ્યું. એમ જ આજે આપણા મંચ ઉપર નિરાલીબેન ભાટિયા હતા, તો એમનું પણ બહુ જબરજસ્ત શેરિંગ રહ્યું. અને ભવિષ્યની અંદર એટલે કે 2024 ની અંદર જેમ નિરાલી ભાટિયાબેને કીધું કે 2024 ની અંદર આપણને જે કઈ તકલીફો છે ફાઇનાન્શિયલી, બધી ધીમે ધીમે દૂર થવા જઈ રહી છે. તો 100% ની વાત છે. ટૂંક સમય દિવસોની જ વાત છે. હવે એ સમય આવી જ ગયો છે આપણા માટે. અને વધારે ટાઈમ નહીં લેતા, કારણ કે ટાઈમ 10:30 જેવો થઈ ગયો છે મિત્રો. તો આજનું આપણે જે ઓપીરાજ એક્ટિવ ભારત મંચને આપણે વાઇન્ડ અપ તરફ લઈ જશું. અને આજના આપણા પ્રેઝન્ટર જે હંમેશાની જેમ જબરજસ્ત પ્રેઝન્ટ કરતા હોય છે, એમને અંદાજ અલગ હોય છે, એવા સરને જ હું વાઇન્ડ અપ કરવા માટે બોલાવીશ.
તો વેલકમ છે ગિરિરાજ સર અગેન એન્ડ વાઇન્ડ અપ તરફ લઈ જાઓ આજનો મંચ. ઓવર ટુ યુ ગિરિરાજ સર. થેન્ક યુ સર. ઓવર ટુ યુ. Wow, thank you so much, Ramesh sir, for invite me. અને જબરદસ્ત co-hosting રાજુભાઈ દવે, જબરદસ્ત. થેન્ક યુ સો મચ. અને દરેકનું અશ્વિનગરભાઈ, માલદેવભાઈ, દરેકનું કેશુભા, દરેકનું શેરિંગ પણ બહુ જબરદસ્ત હોય છે RMSની જેમ. અને દોસ્તો આપણે હવે નક્કી જ એ રીતે કર્યું છે આપણે ઓપીરાજ એક્ટિવ ભારતમાં કે અઠવાડિયામાં એક દિવસ જે છે બધા માટે રાખશું, ઓલ પેનલિસ્ટ માટે. બરાબર છે, એટલે બને ત્યાં સુધી આપણી મીટિંગ જે છે 10:15 સુધીમાં કે વધીને 10:30 સુધીમાં આપણે વાઇન્ડ અપ કરીશું. એટલે રોજે રોજ બધાના શેરિંગ ના લેવાય તો માફી માંગીએ છીએ, પણ એક દિવસ જે છે અઠવાડિયામાં એક દિવસ બધા માટે રાખવામાં આવશે. તો ત્યારે જે છે બધા શેરિંગ પોતાનું પૂરા ઓલાની અંદર રાખી શકશે. તો દરેક પોતાનો કિંમતી સમય કાઢી અને મીટિંગમાં હાજર રહો છો અને કહેવાય ને કે એક પોઝિટિવિટી સાથે સતત ને સતત અપડેટ લેતા રહ્યો છો. તો એ માટે થઈને દરેકનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આવી જ રીતે તમારો સાથ અને સપોર્ટ મળતો રહે તો અમે પણ તમારા માટે કંઈક ને કંઈક નવું જે છે આગળ કરતા રહીશું. તો વન્સ અગેન દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઓપીરાજ એક્ટિવ ભારતના મંચ તરફથી દરેકનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આપણો સમય પણ થઈ ચૂક્યો છે દોસ્તો. તો આપણે આપણી મીટિંગને આપણા સ્લોગન સાથે આપણે વાઇન્ડ અપ. વી આર સો ઇન ઇટ ટુ વિન ઇટ. We are so in it We to are win so it. in it to win it. જય દ્વારકાધીશ. જય પરશુરામ. જય પરશુરામ. દ્વારકાધીશ. આવજો. બાય બાય. સી યુ. ગુડ નાઇટ. જય પરશુરામ. આવજો.